તાલીવાળાના સુરત ખાતે સ્વાધ્યાય પ્રવચન નિમિત્તે ખુરશી ઉપર બેસ. રોજ યોજાતા પ્રશ્નોત્તરી કાર્યક્રમના 5મા દિવસે આપ સૌ ઉપસ્થિત જિજ્ઞાસુ સજ્જનો અને સન્નારીઓનું હાર્દિક સ્વાગત છે. આપણે પ્રશ્નોત્તરીની શરૂઆત કરીએ ત્યાર પહેલા બને એટલા પ્રશ્નો ટૂંકા વાક્યોમાં સ્પષ્ટ લખાય એની સેજ કાળજી લેવા પ્રયત્ન કરજો. નામ અવશ્ય લખજો અને નામ જેમનું બોલાય એ હાથ ઊંચો કરીને એની ઓળખ આપવાનો પ્રયત્ન કરજો. સૌથી પહેલો પ્રશ્ન લઈશ. હરિપ્રેમ કોનો લખેલો પ્રશ્ન છે? વીરતા પરમો ધર્મ સૂત્ર વિશે આપનું દ્રષ્ટિબિંદુ સ્પષ્ટતાથી સમજાવશો? એ છે, પણ હવે એને હું કોઈ વાર ત્યાં પ્રવચનમાં જ રાખીશ. અહીંયા એનો બહુ વિસ્તાર નહીં કરું. એને ત્યાં જે સવારે પ્રવચન ચાલે છે ને એમાં કોઈ વાર એને સમજાવવાનો પ્રયત્ન. બીજો પ્રશ્ન છે, સાધુના સ્વાંગમાં માનવતાનું નિરંતર લોહી પીનાર રાષ્ટ્રદ્રોહી સાથે તમે કેવો વ્યવહાર કરશો? આમાં બહુ જુદી જુદી વાતો છે કે એક તો શું છે કે આખી સાધુ સંસ્થા અકુદરતી છે, અનનેચરલ છે, અને આપણી ઋષિ પરંપરામાં નથી. ઋષિ પરંપરામાં ઋષિઓ છે. આ સાધુ પરંપરા શ્રમણોની છે, બૌદ્ધોની, જૈનોની, શ્રમણોની છે. પછી આપણા ત્યાં પણ એની અસર થઈ છે. અને એટલે હું એમ માનું છું કે એને મહત્વ ના આપવું જોઈએ. મેં કોઈ સાધુ બનાવ્યા નથી. ધાર્યું હોત તો પછી 50 બનાવી શક્યો હોત. અને એટલે એ આખી સંસ્થા જ બરાબર નથી. એટલે એને મહત્વ નહીં આપવાનું. VR દેસાઈ, શિરડીના સાંઈ બાબા અને રમણ મહર્ષિ વિશે જાણવાની ઈચ્છા છે, કૃપા કરી થોડી વાત કહેશો? હા, એમાં એવું છે કે શિરડીના જે સાંઈ બાબા છે 60 વર્ષ સુધી શિરડીમાં રહ્યા. 60 વર્ષ સુધી બહાર ના ગયા, કોઈ જગ્યાએ બહાર ના ગયા. અને ક્રમે ક્રમે ધીરે ધીરે એમનો એટલો પ્રચાર થયો. અને આજે પણ એટલો પ્રચાર છે કે ઘણા લોકો પૂનમો ભરે છે, ગુરુવાર ભરે છે, બાધા બંધણીઓ કરે છે, અને ઘણા માનનારો વર્ગ છે. આપણે ત્યાં ઈશ્વરની સાથે સાથે એક સિદ્ધ પુરુષો છે. મુસલમાનોમાં જેમ પીર હોય છે એમ આપણે ત્યાં સિદ્ધ પુરુષો છે. અને સિદ્ધ પુરુષો નાના મોટા કાર્યો કરી શકે. તમારી નાની મોટી અપેક્ષાઓ હોય એ પૂરી કરી શકે. જો માણસ કરી શકતો હોય તો આવી કક્ષાના આત્માઓ પણ કંઈક કરી શકે. અને એ રીતે એ ઘણાની ઈચ્છાઓ પૂરી થતી હશે, શ્રદ્ધા ફળતી હશે, એટલે લોકો એમને બહુ માને છે. વ્યક્તિગત જીવન રીતે આપણે જોઈએ તો એ પાછા માનવતાવાદી છે. જાતે દળતા, જાતે રસોઈ બનાવતા, હાંડલીમાં, પેલી ડેગડીમાં, અને બધાને ખવડાવતા. કઈ મસ્જિદમાં રહેતા? માઈ મસ્જિદ કે એવું કંઈક નામ છે, દ્વારકામાઈ. હા, દ્વારકામાઈમાં. રમણ મહર્ષિ છે એ વેદાંતી છે. પોલ બ્રેન્ટનનું એક પુસ્તક છે, તમારી ઈચ્છા થાય તો વાંચજો. પોલ બ્રેન્ટન છે ને એ અહીં ભારતમાં આવેલો, અને ભારતમાં ફરતા એને એ શોધમાં આવેલો કે મને કોઈ ખાસ અનુભૂતિ થાય છે કે કેમ. એમાં એ રમણ મહર્ષિ પાસે પણ ગયેલો, અને એને લખ્યું છે કે હું ગયો, એ એક અક્ષર પણ બોલ્યા નહીં, કોઈની સામું પણ ના જોયો, બારીમાંથી બહાર જોયા કરે ખાલી. પણ બધા બેઠેલા એટલા બધા આનંદમાં, એટલા બધા ઉત્સાહમાં, અને એટલા બધા સંતોષ ને તૃપ્તિમાં હતા. અને મને પોતાને પણ એવી અસર થઈ. અને એ બધાના દ્વારા એણે કહ્યું કે ભારતમાં મેં જે આધ્યાત્મિક પુરુષો જોયા એમાંના એક રમણ મહર્ષિ પણ મેં જોયા. એટલે કેટલીક વાર એવું બને
કે બહુ ઊંચી કક્ષાનો માણસ હોય અને એ માણસ છે કશું બોલ્યા વિના પોતાનો પ્રભાવ ઉભો કરી શકે છે. ઘણા લોકો બોલી બોલીને થાકી જાય તો એ પ્રભાવ ઉભો ના થાય, અને ઘણા લોકો કશું બોલ્યા વિના પણ પોતાનો પ્રભાવ ઉભો કરી શકે. એટલે એ બંને વિભૂતિઓ છે, મહાન વિભૂતિઓ છે. પછી એમની પાછળ જે અંધશ્રદ્ધા ઊભી કરવામાં આવે, અતિરેક કરવામાં આવે, એ ભક્તોનો સ્વભાવ જ હોય છે. ભક્તો છે એ હંમેશા બધી વાતને મોટી કરીને રાખે, અને એવી જ રીતે જે નિંદકો છે એ પણ બધી વાતને મોટી કરીને રાખે. એટલે બેમાંથી વચ્ચેનું જે તટસ્થ રૂપ છે એને ગ્રહણ કરવું જોઈએ. વધુ એક પ્રશ્ન છે બાલુભાઈ પટેલ. કોઈક દારૂ પીનારો અને નોનવેજ ખાનારો વ્યક્તિ સાચા દિલથી ભગવાનની પ્રાર્થના કરે તો ભગવાન તે પ્રાર્થના માન્ય રાખે ખરા? માન્ય રાખે. નોનવેજ અને દારૂ વિશે આપણે ત્યાં જે માન્યતા છે એવી દુનિયામાં નથી. ક્રિશ્ચિયન ધર્મમાં બપ્તિસ્મા આપે દારૂના દ્વારા જ આપે છે. છોકરું તમે ચર્ચમાં લઈ જાઓ, આપણે જેમ જનોઈ આપવાનો સંસ્કાર હોય એમ એને બપ્તિસ્મા આપે તો એના મોઢામાં રૂના પૂંબડાથી 2 ટીમ્પા મૂકે, અને લગભગ 100% બધા પીતા હોય છે, અને બધા 100% નોનવેજ ખાતા હોય છે. તે છતાં પણ એમનામાં ઘણી ઊંચી કક્ષાના પાદરીઓ થાય છે, મધર ટેરેસા જેવા માનવતાવાદી લોકો થાય છે, એ બધા થાય છે. એટલે એવું ખાનારો કે એવું પીનારો કે માનો કે સિગરેટ પીનારો હોય એ બધી રીતે ખરાબ જ થઈ જાય છે એવું નહીં માની લેવાનું. એમાં પણ બહુ સારા માણસો થતા હોય છે. અયોધ્યામાં રામજી મંદિર હજી કેમ નથી બનતું? હવે હું જે જવાબ આપીશ એ તમને ગમશે નહીં. ખરેખર એ આખું આંદોલન જ વગર કામનું છે. એ આખું આંદોલન જે કરવામાં આવ્યું એ જ બરાબર નથી. હિન્દુ રામ મંદિર થવું જોઈએ, લોકોની લાગણી હોય, લોકોની ભાવના હોય, એ વાત માની શકાય છે, માનવી જોઈએ. પણ તમારે બીજો પક્ષ પણ જોવો જોઈએ. કોર્ટના દ્વારા તમે જીતી શકો એમ નથી. જે બિલ્ડિંગ, જે મકાન 400 વર્ષથી કોઈ એકનો કબજો હોય તો અહીં તો ગણોદધારામાં તો 3 વર્ષ બહુ થઈ ગયા. ખેતરોમાં તો 3 વર્ષમાં તો તમારે ખેતર આપી દેવું પડે, તો આ તો 400 વર્ષ છે. એટલે કાયદાની દૃષ્ટિએ તમે જીતી ન શકો. તો તમારી પાસે એવી તાકાત નથી કે એવી શક્તિ નથી કે તમે જોર જુલમથી, બળજબરીથી એ કરી શકો. એમ તમારી પાસે એવી રાજકીય શક્તિ પણ નથી કે ચાલો આપણે રાજકીય શક્તિના દ્વારા બંધારણને સુધારીને કે બીજું કંઈ કરીને તમે કરી શકો. એટલે એ વસ્તુ છે, હું માનું છું કે એને બહુ મહત્વ ના આપવું જોઈએ. પણ હવે લોકો આપે છે, ઠીક છે. એમાં રાજકારણ ભળી ગયું છે, અને એને પ્રશ્નને સરળ બનાવવાની જગ્યાએ ઉલટો વધારે વિકટ બનાવી દીધો. જેમ આ તરફ રાજકારણ ઊભું થયું એવું પેલી તરફ પણ રાજકારણ થયું. અને સૌથી નવાઈ એ છે કે મસ્જિદ પક્ષમાં મુસલમાનો કરતા હિન્દુઓ વધારે છે. ત્યાં મંદિર ન બને એવો પક્ષ લેનારા હિન્દુઓ વધારે છે. મુલાયમસિંહ છે યુપીના મુખ્યમંત્રી, લાલુ પ્રસાદ છે, આવી રીતના બીજા બધા ઘણા લોકો, સામ્યવાદીઓ છે, ઘણા બધા છે. એટલે તમારે એ પણ વિચાર કરવો જોઈએ કે ભાઈ આપણી કેપેબિલિટી કેટલી, આપણી શક્તિ કેટલી છે, આપણે આ બધું કરી શકીએ એમ છીએ કે કેમ. અને ભાજપ જયારે દિલ્હીમાં સત્તા ઉપર આવ્યું ત્યારે અમારા કેટલાક સાધુઓ એની પાછળ પડી ગયા. રામ મંદિર બાંધો, રામ મંદિર બાંધો, અમે તમને આટલા માટે વોટ આપ્યો હતો. અરે પણ એ એની સત્તા નથી. મિશ્રિત મંત્રીમંડળ છે, એનડીએ છે, મિશ્રિત છે, અને મિશ્રિતમાં એ બધા નિર્ણયો લઈ શકે નહીં. પણ કદાચ માનો કે એનું એકલું જ રાજ્ય હોત અને બહુમતીમાં આવ્યું હોત તો આ કામ ઘણું મુશ્કેલ હતું. કારણ કે સામે જે છે વર્ગ બધો, એ વર્ગ
હિંસક વર્ગ છે, બોમ્બ ફોડનારો વર્ગ છે. તમે એને પહોંચી શકો કે કેમ એ પણ વિચાર કરવો જોઈએ. એટલે કેટલાક લોકો એવું સમાધાન આપે છે કે ભાઈ એને તમે એક નોર્મલ જગ્યા બનાવી દો, બગીચો બનાવી દો, હોસ્પિટલ બનાવી દો, કંઈક માનવતાનું કાર્ય કરી દો, જેથી આયે નહીં ને આયે નહીં અને વચ્ચેનો એક માર્ગ નીકળે. પણ હવે આ તરફ જે કટ્ટરવાદીઓ છે એ માનવા તૈયાર નથી, અને પેલી તરફ જે કટ્ટરવાદીઓ છે એ પણ માનવા તૈયાર નથી. અને આ બંને કટ્ટરવાદીઓ આખા દેશને વલોવી નાખશે, આખા દેશને અશાંત કરી નાખશે. એટલે મારી સાથે તમે સંમત થાવ કે ના થાવ, પણ હું એમ માનું છું કે એના માટે બહુ અયોધ્યામાં એટલા બધા મંદિરો છે. જો તમે કોઈ વાર ગયા હો તો એટલા બધા મંદિરો છે, પાર વિનાના મંદિરો છે. એટલે કોઈક એવું સમાધાન લાવવું જોઈએ કે જેથી બંને કોમો, બંને ધર્મો અને રાષ્ટ્ર એ બધા સંમત થઈને કોઈ આંચ ના આવે એવું સમાધાન લાવવું જોઈએ. નુકસાન થયું. જાગૃતિ પેલા પક્ષે વધારે આવી, જાગૃતિ પેલા પક્ષે વધારે આવી. પેલો પક્ષ જેટલો મજબૂત બન્યો એટલો આ પક્ષ મજબૂત ના બન્યો. આ પક્ષોના સામે હિન્દુઓના સામે હિન્દુઓ જ થયા, વધારે દુર્બળ બન્યો. એટલે એ વાત કેવી બરાબર ને. જાગૃતિ છે ને એ ઠોસ કારણથી આવે. મૂળ હિન્દુ પ્રજાને જાગૃત કરવાનો મૂલાધાર છે. એની આખી બ્લુ પ્રિન્ટ સુધારવાની છે. જો એની બ્લુ પ્રિન્ટ સુધારવામાં નહીં આવે, આની આ બ્લુ પ્રિન્ટ રાખવામાં આવશે તો એ કમજોર ને કમજોર થતો જશે, તો એ વધારે મજબૂત નહીં થઈ શકે. તમે બ્લુ પ્રિન્ટને ટચ ના કરો અને માનો કે એક જ જગ્યાએ તમે મંદિર બાંધી દો, એથી કશું બળવાન થવાનું નથી. એક તરફ લોખંડના બનાવેલા વાહનોમાં પ્રાણ પૂરનાર વૈજ્ઞાનિકો છે, અને બીજી તરફ પથ્થરની બનાવેલી પ્રતિમાઓમાં પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરવા છતાં પ્રાણ ન પૂરી શકતા એવા ધર્મગુરુઓ છે. બેમાં આપ કોને મહાન ગણશો? બંનેનું પોતપોતાની જગ્યાએ સ્થાન છે, પણ એક શબ્દ સુધારવાનો છે. આપણે પ્રાણ પ્રતિષ્ઠા નથી કરતા, પ્રતિમા પ્રતિષ્ઠા કરીએ છીએ. આ શબ્દને સમજવા જેવો છે. ઘણા લોકો એમ કે છે કે ભાઈ મૂર્તિ મૂકવાથી એમાં પ્રાણ આવે છે. વચ્ચે તો એક મારા જેવાય હતા કે આમ દર્પણ રાખીને દર્પણ ફોડતા. મૂર્તિના સામે દર્પણ રાખે અને પેલા મંત્રો વગેરે બધું બોલાય એટલે પેલું દર્પણ ફૂટી જાય. હે કે જો હવે મૂર્તિમાં પ્રાણ આવ્યા. એમ પછી ખબર પડી કે પાતળું પેલો કાચ પાતળો રાખવાનો, એના પાછળ બહુ જાડી કોઈ એવું કંઈ રાખવાનું નહીં ને આમ પાછળથી અંગૂઠો દબાવવાનો એટલે એમાં તિરાડ પડી. પણ આવું બહુ ચાલ્યું, ઘણા ટાઈમ સુધી બધું ચાલ્યું, પછી બંધ થઈ ગયું. આપણે પ્રાણ પ્રતિષ્ઠા નથી કરતા, પણ પ્રતિમા પ્રતિષ્ઠા કરીએ છીએ. પ્રતિમા પ્રતિષ્ઠા એટલા માટે કરીએ છીએ કે જેને પણ પૂજા વિધિ કરવી હોય એ કરી શકે. એમાં જો પ્રાણ આવે તો રાત્રે ચોરને જ ના પાછો કાઢે. મોહમ્મદ ગજની જેવા કેટલાય લોકો આવ્યા અને કેટલું બધું નુકસાન કર્યું, પણ કોઈ મૂર્તિ ઊભી થઈને સામી થઈ હોય એવું કોઈ જગ્યાએ સંભળાયું. એટલે પ્રાણ પ્રતિષ્ઠા નહીં, પ્રતિમા પ્રતિષ્ઠા છે. પ્રતિમાની પ્રતિષ્ઠા કરીએ છીએ. અશ્મોપી યાતિ દેવત્વમ સુમહદ્ભીર પ્રતિષ્ઠિતમ. અશ્મ એટલે પથ્થર, અશ્મોપી યાતિ દેવત્વમ. તો પથ્થર છે એ પણ દેવત્વને પ્રાપ્ત કરે છે. સુમહદ્ભીર પ્રતિષ્ઠિતા. જો મહાપુરુષોના હાથે એની પ્રતિષ્ઠા થઈ હોય, જો પથ્થરની પણ પ્રતિષ્ઠાથી એ મહાન થતો હોય, તો પુરુષની પ્રતિષ્ઠા કોઈ મહાપુરુષ કરે તો એ કેટલો મહાન થઈ શકે, એમ કહેવાનો ભાવ છે. એટલે આપણે પ્રાણ પ્રતિષ્ઠા નહીં, પણ પ્રતિમા, મૂર્તિ પ્રતિષ્ઠા, પ્રતિમા પ્રતિષ્ઠા વાજતે ગાજતે વિધિ વિધાન સાથે કરીએ છીએ. અને એ આપણા ધર્મનું, પ્રાર્થનાનું, ઉપાસનાનું એક અંગ છે. પ્રશ્ન હતો લાલજીભાઈ પોપટભાઈ દેસાઈનો. એમનો બીજો એક પ્રશ્ન એનો એક મિનિટ આ પહેલા પ્રશ્નનો એક ભાગ રહી ગયો. વૈજ્ઞાનિકો મહાન છે,
વૈજ્ઞાનિકો મહાન છે, એમાં કોઈ શંકા નહીં, અને વૈજ્ઞાનિકો પેદા કરવા જ જોઈએ. પણ વૈજ્ઞાનિકોને પણ ધર્મની જરૂર છે. તમારી પાસે જે વિજ્ઞાન છે કે જે કંઈ શક્તિ છે એના ઉપર ધર્મની લગામ હોવી જોઈએ. જો ધર્મને તમે સદંતર કાઢી મૂકો તો વિજ્ઞાન પણ દુઃખદાયી થઈ શકે છે, તમારા માટે, બીજા કોઈના માટે. એટલે વિજ્ઞાનની સાથે પણ ધર્મને રાખવો જોઈએ, બંને સાથે રહેવા જોઈએ. બીજા એક પ્રશ્નમાં લાલજીભાઈ એવું લખ્યું હતું કે સોમનાથ મંદિરને લૂંટવા માટે ગઝની વગેરે લૂંટારાઓ જયારે આવ્યા ત્યારે એ આખું મંદિર લૂંટીને લઈ ગયા, એને કંઈ ન થયું. અને સત્યનારાયણ ભગવાનની કથામાં એક પ્રસાદને નકારનારો માણસ હોય એની હોડી ઊંધી વળી જાય, આવું કેવી રીતે થાય? સત્યનારાયણની કથામાં જે વાત આવે છે ને એ મિથ છે, એના દ્વારા પ્રચાર થાય એટલા માટે. વૈષ્ણવો પેલું કઈ વૈભવ લક્ષ્મીનું વ્રત વાંચો, દશામાની ચોપડી વાંચો, એ બધામાં આવી વાતો લખી હોય છે જેથી લોકો એ તરફ વળે. અને હિન્દુ પ્રજા પાસે પોતાના ઘરમાં કોઈ સારું કામ કરવા માટેની કોઈ ખાસ વિધિ નથી, એટલે સત્યનારાયણની કથા કરાવો. આજે સમાજીઓ છે એ હવન કરે અને બાકીના લોકો છે એ બધી સત્યનારાયણની કથા કરે. પણ સત્યનારાયણની કથા ખરેખર એ શબ્દ પણ બરાબર નથી. એમાં એક શબ્દ છે સત્યનારાયણ વ્રત કથા. વ્રતની કથા છે કે કોણે સત્યનારાયણનું વ્રત રાખ્યું અને પછી એને શું ફાયદો થયો કે શું નુકસાન થયો. પ્રસાદ ન લેનારને જે થયું એ એટલા માટે કે કોઈ માણસ કથા સાંભળવા આવ્યો હોય અને વચ્ચેથી ઉઠીને જતો ના રહે એટલા માટે. જો આવી બીક ના રાખી હોય તો લોકો આવે ને જાય, આવે ને જાય. જો કે નિંદા સ્તુત્યાત્મકમ વાક્યમ અર્થવાદ. અર્થવાદ કોને કહેવાય? કે કાં તો એના બહુ વખાણ કરો, કાં તો એની બહુ નિંદા કરો. જો તમારે પ્રવૃત્તિ કરાવવી છે તો એના બહુ વખાણ કરો, અને જો એનાથી એને દૂર રાખવો છે તો એની બહુ નિંદા કરો. માનો કે તમારું બાળક છે ને, એ બાળકને તમારે જુગારથી, દારૂથી, ગુટકાથી દૂર રાખવું હોય તો તમે સતત એની નિંદા કરો. આ ભયંકર છે, આ ભયંકર છે, આ રાક્ષસ છે, 7મા નરકે લઈ જાય છે, આટલા નરકે લઈ જાય છે. તો સતત તમે એનું નિંદા કરશો તો પેલું બાળક છે એ બધા દોષોથી બચી જશે, અટકી જશે. હિન્દુ પ્રજા કેમ અટકી જાય છે ને પેલી બીજી પ્રજા કેમ નથી અટકતી? જોકે હિન્દુ પ્રજામાં પણ હવે ઘણી પ્રજા એ તરફ વળતી હોય છે, પણ વળે તો પણ એના મનમાં તો એક ડંખ હોય છે, કારણ કે આપણે ત્યાં આ સંસ્કાર છે. ગાંધીજી જ્યારે પરદેશ ગયા, ઇંગ્લેન્ડ ગયા ભણવા માટે, તો એમની માએ એમની પાસે સંકલ્પ કરાવેલો કે હું માંસ નહીં ખાઉં. બીજા 1-2 સંકલ્પો કરાવેલા, અને વૈષ્ણવ પરંપરા હતી એટલે એમણે એ બધું કરેલું. અને એ સંકલ્પોએ એમણે લખ્યું કે મારું રક્ષણ કર્યું. ઇંગ્લેન્ડમાં રહેવા છતાં પણ એ સંસ્કારો અને એ સંકલ્પોએ મારું રક્ષણ કર્યું. એટલે વચ્ચે તમને આ પણ કહી દઉં છું, દ્વેષ પણ કલ્યાણકારી છે, ઘૃણા પણ કલ્યાણકારી છે. આપણે કહીએ ને કોઈનો દ્વેષ ન કરવો, કોઈની ઘૃણાની વાત બરાબર નથી. જે દ્વેષ કરવા જેવી જગ્યા છે ત્યાં દ્વેષ કરવો જ જોઈએ. આતંકવાદીઓ છે એમના હાથે દ્વેષ કરવાનો કે નહીં? એ તમારા મંદિરમાં આવીને બોમ્બ ફોડે કે બીજી જગ્યાએ બોમ્બ ફોડે કે બીજા બધા નુકસાન કરે, તો એમના પ્રત્યે જો તમે ઘૃણા નહીં કરો તો પ્રેમ કરશો? અને એમના પ્રત્યે પ્રેમ કરો તો શું થાય? એટલે એ વાત બરાબર નથી. સાચી જગ્યાએ દ્વેષ નહીં કરવાનો, બાકી ખોટી જગ્યા છે જ્યાંથી તમારે નિવૃત્ત થવું છે કે તમારી પેઢીને નિવૃત્ત કરવી છે, ત્યાં તો તમારે એ સંસ્કાર નાખવા જોઈએ કે આ ખોટું છે, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું. અને નહીં કરવાનું છે ને, પ્રાચીન કાળમાં બધું સ્વર્ગ અને નરકના દ્વારા થતું કે ભાઈ આ કરશો તો તમને આ લોક મળશે, અને આ કરશો તો ભયંકર. મારે ત્યાં આશ્રમમાં બહેનો પેલી મેળામાં ગયેલી ને, મેળામાંથી એક આવડો મોટો ચાર્ટ આવે છે નરકનો. બધા ચિત્રો હોય છે, આમ ધગધગતા સળિયા બાળે,
અગ્નિથી બાળે ને એવું બધું કેટલું આવે. તે એક બેને મારી પાસે લાવીને મૂક્યો, મને કે સ્વામીજી આ બધું સાચું? મેં કહ્યું બિલકુલ સાચું, બિલકુલ સાચું. હવે એ એટલું ડરી જશે કે આ કામ કરતા એ અટકશે. એને અર્થવાદ કહેવાય. હવે આપણે કહીએ કે આ તો બધું ખોટું છે, કંઈ નથી, તો એની કક્ષા તમારે સમજવી જોઈએ, એનું લેવલ સમજવું જોઈએ. આ બધાના દ્વારા એના મનમાં એક ભય બેસશે અને ભયના દ્વારા એ એવા કંઈક કામ કરતા અટકશે. એટલે આને અર્થવાદ કહેવાય. નિંદા સ્તુત્યાત્મકમ વાક્યમ અર્થવાદ. એમ તમે પીપળાને પાણી નાખશો તો ફલાણું થશે. આગળ બેસતા પહેલેથી આગળ બેસો એટલે પાછળવાળા બેસી શકે. એમ તમે ગાયને રોટલો ખવડાવશો તો તમને આ થશે, કૂતરાને રોટલો ખવડાવશો તો આ થશે, અતિથિને રોટલો ખવડાવશો તો તમને આ થશે. એ અર્થવાદ છે. અને એટલે આવી રીતે અર્થવાદ વાક્યોને પણ સમજવા જોઈએ. મહાભારતનું યુદ્ધ આમ તો પિતરાઈ ભાઈઓ વચ્ચેનું 18 દિવસ ચાલેલું યુદ્ધ હતું, પણ એક જોતા હિન્દુ રાજાઓના કુસંપનો પરિણામ હતું. એના ખરેખરા કારણો ભારતની ભૌગોલિક સ્થિતિ હતી કે અન્ય કંઈ? અને હવે એમાં બે દ્રષ્ટિકોણ છે. બે દ્રષ્ટિકોણ. આ પ્રશ્નોત્તરી છે એટલે હું તમને બતાવું છું કે જો તમે તાત્વિક રીતે જુઓ તો આ યુદ્ધ થયું જ નથી. તમને ઘણાને ગળે નહીં ઉતરે આ વાત, ઘણાને ગળે નહીં ઉતરે. હું તમને કહું, તમે સાંભળો પહેલા શાંતિથી. પાંડવોના પક્ષે 10 દિવસ ભીષ્મે લીધા, 5 દિવસ દ્રોણે લીધા, 2 દિવસ કર્ણે લીધા અને છેલ્લો દિવસ શલ્ય લીધા. બરાબર છે? તો પહેલા નક્કી હતું કે 18 દિવસ જ યુદ્ધ થશે. 19મો દિવસ કોણે લીધો? 20મો દિવસ કોણે લીધો? 21મો દિવસ કોણે લીધો? અને જેવી રીતે આ પક્ષમાં બધા દિવસ લીધા એવી રીતે કૌરવોના પક્ષમાં કોઈ આ દિવસ લીધા છે કે ભાઈ અમે 10 દિવસ ભીષ્મ પિતા રહે, ફલાણા લેશે ને ફલાણા રહેશે ને ફલાણા રહેશે ને. એટલે અને બીજું તમને કહું કે જ્યારે પણ યુદ્ધ થાય ત્યારે આખી સેના એક સાથે લડે. આ તો રણનું યુદ્ધ છે. 10 દિવસ ભીષ્મ લડતા હોય તો દ્રોણ બેઠા બેઠા આરામ કરતા હોય, કર્ણ આરામ કરતા હોય કે હવે તમે મરો પછી અમે આવીએ. થોડોક જરા વિચાર, કલ્પના કરો, થોડો વિચાર કરો. એટલે માત્ર 18 દિવસ જ કેમ થયા? પેલા પક્ષમાં કેમ એવું કંઈ નથી થયું? આ પક્ષમાં કેમ એવું નથી વહેંચાયેલું? એક બીજી વાત, બે સેનાઓ જયારે સામે સામે જઈને ઊભી છે, સેનયોરુભયોર મધ્યે રથમ સ્થાપયમેચ્યુતા યાવદૈતા નિરીક્ષેહમ યુદ્ધવસ્થિતાનો. મારે જોવું છે કે આ યુદ્ધ કરવા માટે કોણ કોણ આવેલા છે મારે. તો બે સેનાની વચ્ચે તમે રથને ઉભો રાખો. એક સામાન્ય બુદ્ધિથી જુઓ કે હું આ બાજુ છું ને તમે પેલી બાજુ છો. હું આ બાજુથી તમને સારી રીતે જોઈ શકું કે અહીં વચ્ચે ઉભો રહું તો વધારે સારી રીતે જોઈ શકું. અર્જુનનો રથ બે સેનાની વચ્ચે જાય તો આમ મોઢું કરવું પડે કે નહીં? કૌરવો તરફ આમ મોઢું કરવું પડે. અને જ્યાં હતા ત્યાં ને ત્યાં હોય તો એને બધું બરાબર દેખાય કે ના દેખાય? કોઈ વિચાર જ નથી કરતું. અચ્છા, તત શંખાશ્ચ ભૈર્યશ્ચ પણવા નક ગોમુખા સૈવાભ્યન્યંત સશબ્દસ્તુ મૂલો ભવત. પછી તો બધી શંખો ને ભેરી ને બધું વાગવા માંડ્યું. પછી એવા ટાઈમે જયારે આ ગીતા શરૂ થઈ તો ગીતાનો ઉપદેશ ઝડપથી ધડધડ 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 કહેવામાં આવે તો એ ઓછામાં ઓછા 1.5 કલાક થાય. તો 1.5 કલાક સુધી કૌરવોનો પક્ષ ઉભો રહે. શંખ વાગી ચૂક્યા છે, ધર્મયુદ્ધ છે. શંખ વાગ્યા પહેલા યુદ્ધ થઈ શકે, પણ શંખ તો વાગી ચૂક્યા છે. તો હવે પેલા એમ વિચાર કરે કે ભાઈ હમણાં કૃષ્ણ અને અર્જુનનો સંવાદ ચાલે છે, માટે હમણાં જરા ઉભા રહો, થોડીક શાંતિ રાખો. એવું બને ખરું? તો એ 1.5 કલાકમાં તો કેટલો કચ્છર ઘાણ કાઢી નાખે. બીજી વાત જરા ધ્યાનથી સાંભળજો. તમે કોઈ વાર કુરુક્ષેત્ર જજો, તીર્થ છે હરિયાણામાં.
કુરુક્ષેત્ર છે ને એ બહુ મોટું તીર્થ છે. 18 અક્ષોહિણીની જે સંખ્યા છે ને એ લાખોની નહીં કરોડોની થાય છે. કરોડોની થાય છે. હવે કરોડો માણસો ત્યાં ઊભા રહી શકે એટલી એ જગ્યા નથી. લડવાની તો વાત દૂર રહી, પણ ઊભા રહી શકે એટલી પણ જગ્યા. એક બીજો મુદ્દો પણ યાદ રાખજો. હવે જો તમારે કરોડો માણસોને લડાવવા હોય તો કરોડો માણસોને એની વ્યવસ્થા માટે જોઈએ. એમને એમ ના લડાવી શકો. તમારે 10 માણસો લડાવવા હોય તો 5 માણસો પાછળ કોઈ રસોઈ કરનારો, કોઈ ફલાણો, કોઈ ફલાણો, કોઈ ફલાણો, એ આખી વ્યવસ્થા એ બધી જોઈએ. તો કેટલા બધા માણસો થઈ જાય. પણ તમે એ ભૂમિમાં જઈને જુઓ કે ભાઈ એ ભૂમિમાં એટલી બધી જગ્યા છે ખરી કે જે રીતે અક્ષોહિણી બતાવી છે, અક્ષોહિણી સેનાઓ ત્યાં ઊભી રહી શકે ખરી. એક બીજો મુદ્દો, ભીષ્મ પિતામાં 6 મહિના સુધી શરસૈયા ઉપર પોડ્યા છે. અને તમે જો ચિત્ર જોયું હોય તો એમાં બધા બાણ મારેલા છે અને ભીષ્મ આમ પડ્યા છે. હવે આવી કોઈ કલ્પના કરી શકાય ખરી? જેને ઘણા બાણ વાગ્યા હોય એને તમે કોઈ પોચી રૂવાળી એવી ગાદી ઉપર સુવાડો તો બરાબર છે. તો બાણ વાગ્યા ત્યારે તો વાગ્યા, પણ અત્યારે તો બધા આમ જાણે પેલા ટેકા દીધા હોય ને એવી રીતે બધી ખૂંચી ગયેલા છે. અને એવી સ્થિતિમાં 6 મહિના સુધી માણસ જીવી શકે ખરો? રહી શકે ખરો? કોઈ જીવી શકે ખરો? થોડીક તો કલ્પના કરો. અને પછી બરાબર ઉત્તરાયણ આવ્યું એટલે એમને પ્રાણ છોડ્યા. દ્રોણની વાત આવે ત્યારે દ્રોણની પણ એ જ દશા છે. દ્રોણના પણ 5 દિવસ છે ને 5 દિવસમાં હાહાકાર મચાવી દીધો છે. આમ તો મારે તમને એમ એ કહેવું છે, તમારા બધાના ગળે મારી વાત નહીં ઉતરે, કે નવી વાત સાંભળી છે ને પહેલી વાર સાંભળી હોય એટલે એમ લાગે કે આ મહારાજ કેવું બોલે છે. પણ એક ખાસ વાત યાદ રાખવાની, રામાયણ અને મહાભારત આ બંને મહાકાવ્યો છે. મહાકાવ્યો છે. અને મહાકાવ્ય છે એમાં રસ નિષ્પત્તિ કરવી પડે. અને રસ નિષ્પત્તિ કરવા માટે એમાં અદ્ભુત રસ આવે, કરુણ રસ આવે, શ્રૃંગાર રસ આવે, વીર રસ આવે, બધા જાત જાતના જુદા જુદા રસો આવે. અને એ રસો જ્યારે કવિ ઉત્પન્ન કરે છે ત્યારે આપણે એને બિલકુલ એમ જ માનીએ છીએ કે આ ઇતિહાસ છે. આવા જ પુરાણો, આવા જ મહાકાવ્યો ગ્રીક પુરાણમાં છે. ત્યાં હર્ક્યુલિસ છે. હવે તમે હર્ક્યુલિસની કથા સાંભળો તો આ ભીમ કરતા મોટી કથા હોય, એકદમ કલ્પના ના કરી શકાય એવી બધાની છે. કારણ કે પુરાણો છે, પુરાણોની અંદર, મહાકાવ્યોની અંદર આવા બધા રસો નિષ્પન્ન કરવા જોઈએ. પેલા લોકોને શું થયું કે એમણે એમ માની લીધું કે આ માઇથોલોજી છે, અને આપણે હજુ એને માઇથોલોજી માનવા તૈયાર નથી. આપણે હજુ પણ એમ માનીએ છીએ કે આ રિયલ ઇતિહાસ છે, આ સાચો ઇતિહાસ છે. અને એટલે બહુ મુશ્કેલી ઊભી થાય છે. હું તમને આ તો બધું કહેવા બેસું તો આખો કલાક એમાં નીકળી જાય, પણ હું સામાન્ય જ વાત કરું તમને. ગાંધારીને 100 પુત્રો ને અને એક દીકરી, 101. તો એક સાથે 100 પુત્રો, 101 પુત્રો થયા હોય એવું બની શકે ખરું? પાછું એને ગર્ભ રહ્યો છે પણ પ્રસૂતિ થતી નથી. તો પછી એને મુશળ કે એવું કંઈક મારીને પછી બધાને ઘડામાં મૂક્યા. આપણે કંઈક ભાઈ આજકાલ જે પેલું કંઈક થાય છે ને બધું, હા, એવું એવી રીતે. પણ બરાબર છે, 101 પુત્રો થયા. હવે 101 જે થયા એમાં કોઈ નાનો મોટો હોય ખરો? એક જ દિવસે બધા થયા કે નહીં? કે દુર્યોધન પહેલા થયો ને દુશાસન પછી થયો ને 2 વર્ષ પછી પેલો થયો ને 10 વર્ષ પછી પેલો થયો ને એ 100 એક જ દિવસે થાય છે. તો હવે એમાં કોને મોટો કહેશો ને કોને નાનો કહેશો? અને આ જ વાત દશરથના ત્યાં છે. 4 દીકરાઓ એક જ રામનવમીના દિવસે જન્મ્યા. તમે રામાયણ જોજો. હવે 4 દીકરાઓ રામાયણમાં
રામનવમીના દિવસે જન્મ્યા હોય તો આપણે એમ કહીએ કે ભાઈ રામ મોટા છે, કદાચ કલાક 2 કલાક પહેલા જન્મ્યા એટલું જ, બાકી એથી કઈ વધારે ફરક પડે એવું નથી કે રામ 10 વર્ષ પહેલા જન્મ્યા અને લક્ષ્મણ પછી જન્મ્યો અને પછી ફલાણા જન્મ્યા અને પછી ફલાણા જન્મ્યા. આપણે જે કથા છે ને એનો જે તાર્કિક પક્ષ છે ને એ તાર્કિક પક્ષ તરફ ધ્યાન નથી દેતા. ના ભાઈ, સમજાવે તો માર ખાવો પડે. જો સમજાવવા બેસે ને અરે એમાં આજીવિકા ચલાવવી છે, કઈ આપણે જેમ બને એમ લોકો પાસેથી આજીવિકા લેવી છે. એટલે હવે તમે આ આખી ઘટના તમે જોશો, અને હું તો તમને એથી પણ વધારે કહું કે મહાભારતમાં જે રીતે કૌરવોનો પક્ષ છે અને પાંડવોનો પક્ષ છે, એમાં કૌરવોને અન્યાય થયો છે. તમારા ગળે વાત નહીં ઉતરે, હું તમને કહું, સાંભળો. પાંડુ રાજા છે ને, હવે પાંડુ રાજા અને ધૃતરાષ્ટ્ર અને વિદુર ત્રણેય ભાઈઓ છે. ધૃતરાષ્ટ્ર મોટા છે, પણ ધૃતરાષ્ટ્ર આંધળો છે કે નહીં? એટલે પાંડુને કહ્યું ગાદીએ તમે બેસો, આંધળો માણસ રાજ કરી શકે નહીં. એટલે પાંડુ છે ને એડમિનિસ્ટ્રેટર છે. અંગ્રેજોના સમયમાં ઘણા દરબારોના રજવાડામાં કોઈ મરી જાય ને છોકરો નાનો હોય એટલે કોઈ કર્નલને કે કોઈને 5-10 વર્ષ જ્યાં સુધી પેલો મોટો ના થાય ત્યાં સુધી એને બેસાડે. વહીવટદાર, એડમિનિસ્ટ્રેટર છે. હવે જયારે બીજી પેઢીની ગાદી લેવાની થઈ ત્યારે ધૃતરાષ્ટ્રનો આ મુદ્દો છે કે ભાઈ હું આંધળો હતો, મારો છોકરો તો આંધળો નથી ને, ખરો ગાદીનો વારસદાર મારો છોકરો છે. બોલો તમને શું લાગે એમાં? બહુ કરી કે નહીં? કારણ કે આપણે છે ને દુષ્ટ દુર્યોધન કવિ ગજબ કરતો હોય છે. એ તમે ગમે એવા હોય પણ રાવણ રાક્ષસ એટલે તમારા મગજમાં એનું ચિત્ર રાક્ષસનું જ બેસી જાય. બાકી તમે તટસ્થ રીતે જુઓ તો ખરેખર વારસદાર દુર્યોધન છે કે નથી? પેલાને ભાઈ હું આંધળો હતો, પાંડુ બેઠા એ બરાબર છે, પાંડુ તો એડમિનિસ્ટ્રેટર છે, પણ હવે મારો છોકરો બેસાડવાનો છે ત્યારે તમે એનો હક કેમ ડૂબાડો છો? અને આ ઝઘડામાં ચાલતા વચ્ચે એક સમાધાન થયું કે ભાઈ એકને હસ્તિનાપુર આપો અને એકને ઇન્દ્રપ્રસ્થ આપો. રાજના 2 ભાગ થઈ ગયા. એકને હસ્તિનાપુર આપો અને બીજાને ઇન્દ્રપ્રસ્થ આપો. ચાલો, વેચી ગયું, બરાબર છે. હવે યુધિષ્ઠરે ફરી પાછી ગડબડ શું કરી કે પેલો મહેલ બનાવ્યો. મયદાનવને બોલાવી અદભુત મહેલ બનાવ્યો અને દુર્યોધનને બોલાવ્યો, જો મારો મહેલ જો. ઘણીવાર આ સંપત્તિ ઐશ્વર્ય છે ને લોકોને બાળવા માટે થતું હોય છે. એમાં નજીકના સગાઓને વધારે બાળવા માટે. અને બાળો તો પેલાને બળતરા થાય ને બળતરા થાય તો એમાંથી દુશ્મનાવટ ઉભી થાય. હવે દુર્યોધન આવ્યો ખરો, પણ પેલા મયદાનવે જળમાં સ્થળ અને સ્થળમાં જળ એવી અદભુત રચના કરી છે. તો તમે તમારા કોઈ સગાવાલા માણસને તમારો મહેલ બતાવવા નીકળો તો તમારે કહેવું જોઈએ ને કે ભાઈ આ સ્થળ દેખાય છે પણ અહીં જળ છે. કહેવું જોઈએ કે ન કહેવું જોઈએ? પણ પેલા જાણી કરીને કહે છે પડવા દો. તમારે ચેતવવા જોઈએ કે ન ચેતવવા? અને દુર્યોધન ખરેખર પડ્યો. તો હા, એનું અપમાન થયું કે ન થયું? પડ્યો તો પડ્યો. પેલી દ્રૌપદી બારીમાં બેઠી બેઠી કહે છે આંધળાના છોકરાય આંધળા હોય. હવે પડ્યા ઉપર પાટું થયું કે ના થયું? કોનો દોષ છે? હવે આટલી હદે એનું અપમાનિત કરવામાં આવે અને એ પણ રાજા હોય. આમ તો એને પહેલેથી ડંખ તો છે જ કે મારું અડધું રાજ આ લોકો ખોટું લઈ ગયા છે, અને ઉપરથી આવું બધું કહ્યું હોય અને પછી એને ઊંઘ ના આવે, બદલો લેવો છે. તો આવી વેરવૃત્તિ તમારા અંદર પણ જાગ્યા વિના ના રહે. પછી એને શકુની મળ્યો
અને શકુનીએ બધો રસ્તો બતાવ્યો કે તારે બદલો લેવો હોય તો હવે એને અહીં બોલાય, જેમ તું એના ત્યાં ગયો હતો એમ એને પણ તું અહીં બોલાવ. તમે મૂળ મહાભારત જોજો, યુધિષ્ઠિર બધા માણસો સાથે આવે છે અને પછી જુગારનો પ્રસ્તાવ રાખે છે અને જુગાર રમવા બેસે છે. જુગારમાં ઘણું હારી જાય છે. આપણે કોઈ તરફ તો ધ્યાન દેતા જ નથી કે ભાઈ દુર્યોધન તો દુષ્ટ હતો જ, પણ આ જુગાર રમવા કેમ બેઠા? યુધિષ્ઠિર જેવા ધર્મરાજ છે એ જુગાર રમવા કેમ બેઠા? ચાલો રમ્યા, ઘણું હારી ગયા. પછી ભીમે કહ્યું કે હવે આપણે જુગાર નથી રમવો, હવે બસ કરો. એટલે પછી ઉઠીને ચાલતા થયા. 5-10 કિલોમીટર ગયા પછી યુધિષ્ઠિર કહે છે રથ પાછો વાળ. તમે મહાભારત વાંચજો, રથ પાછો વાળ, હજુ મારે ફરી જુગાર રમવો છે. અને પેલો ભીમને અર્જુન સમજાવે છે કે નહીં મોટા ભાઈ, હવે નહીં, હવે નહીં, હવે નહીં. અને છતાંય રથ પાછો વળાવે છે અને ફરી કહે છે કે ચાલો આપણે ફરી જુગાર રમીએ. ફરી જયારે જુગાર રમવા બેઠા એટલે એક તરફ દુર્યોધને પોતાનું બધું રાજ્ય મૂકી દીધું, બીજી તરફ એણે બધું રાજ્ય મૂકી દીધું અને હારી ગયા. એટલે રાજપાટ ખોઈ નાખ્યું. આપણે પેલાને ધીરોદાત્ત નાયક બનાવવા માટે શું કહીએ છીએ કે શકુનીએ પાસામાં ચાલાકી કરી હતી, પણ ચાલાકી તમારે જોવી જોઈએ ને. કોઈએ ચાલાકી કરી હોય કે આ ચાઇનાએ આપણા સાથે દગો કર્યો, પણ તમે શું કેમ દગો સહન કર્યો? તમારે ધ્યાન આપવું જોઈએ ને. કારગિલમાં પેલા લોકોએ પેસી ગયા, પણ તમે શું કરતા હતા? એટલે રાજપાટ હારી ગયા. હારી ગયા એટલે પછી બધા કે ભલે ત્યારે હવે આપણે કપડાં પહેરેલા પાછા જઈએ. ત્યારે શકુની કહે છે કે હજુ તમારે પણ હવે અમારા પાસે રમવાની તો કોઈ વસ્તુ જ નથી રહી. રાજપાટ તો બધું હારી ગયા છે, હજુ તમારી પાસે એક વસ્તુ છે. આ મારું રાજ્ય ને તમારું રાજ્ય એક તરફ અને દ્રૌપદી એક તરફ, બોલો રમો. અને હાર્યો જુગારી તો એ રમ્યા, એમાં દ્રૌપદી હારી ગયા. દ્રૌપદી હારી ગયા એટલે રાજ્ય ગયું અને દ્રૌપદીએ ગઈ. જે દિવસની રાહ પેલો દુર્યોધન જોતો તો એ દિવસ આવી ગયો. અને પછી એને કહ્યું કે જે આંધળાના દીકરા આંધળા હોય એવું જે કહેનારી છે, હવે તો એ મારી દાસી છે. તો આપણે એ વાત તો ધ્યાન દેતા નથી કે આ યુધિષ્ઠિર જેવો ધર્મરાજ પોતાની પત્નીને જુગારમાં રમવા મૂકે તો એ સારું કહેવાય ખરાબ કહેવાય? તો એ તરફ તો કોઈ ધ્યાન દેતું જ નથી. પછી તો તમે જાણો છો દ્રૌપદીના ચીર ખેંચ્યા ને ફલાણું થયું ફલાણું થયું. પછી બધા ભીષ્મને બધા વચ્ચે પડ્યા અને એક નિવેડો એવો લાવ્યા કે ભાઈ તમે દ્રૌપદીને મુક્ત કરો અને 12 વર્ષ સુધી આ લોકો વનમાં ફરે, 13મું વર્ષ ગુપ્ત રહે અને 13મા વર્ષે જો એ પકડી જાય તો ફરી પાછા 12 વર્ષ વનમાં ફરે. તો હવે અત્યાર સુધી તમે જુઓ તો આમાં કૌરવોએ ક્યાં દોષ ક્યાં છે? તમે જુગાર રમવા શું કામ બેઠા? તમે દ્રૌપદીને શું કામ હાર્યા? આ બધું શું કામ કર્યું? અને પછી 12 વર્ષ બહુ દુઃખી થયા, બહુ ફર્યા. 13મા વર્ષના છેલ્લા દિવસે પકડાઈ ગયા. મહાભારત જોજો તમે. 13મા વર્ષનો જે છેલ્લો દિવસ છે ને, જ્યોતિષના બે, એક કહે છે કાલે 13મું વર્ષ પૂરું થયું ને એક કહે છે કે હજુ આજે 13મું વર્ષ આજે ચાલી રહ્યું છે. અને એ પકડાઈ ગયા તો એ પકડાઈ ગયા એટલે ફરી પાછા 12 વર્ષ તમારે વનમાં. અને આમાં પાછો વિવાદ ઉભો થયો. નહીં, 13મું વર્ષ તો કાલે પૂરું થયું. પેલા કે નહીં, હજુ આ જ્યોતિષ જુઓ, આ પંચાંગ પ્રમાણે આજે હજુ 13મા વર્ષનો છેલ્લો દિવસ છે. ચાલો, હવે એમાંથી પાછો ઝઘડો ઉભો થયો. હવે પેલા પાંડવો આવીને કે અમારું રાજ્ય અમને પાછું આપો. તો કોઈ પણ કાયદો નિયમ એવો છે કે હારેલી વસ્તુ તમે પાછી લઈ શકો? જરા શાંતિથી વિચાર કરો. તમને ગમશે નહીં આ વાત, પણ તમે શાંતિથી વિચાર. તમે જુગારમાં હારી ચૂક્યા છો, હવે હારી ચૂકેલી વાત ઉપર તમે પાછું કહો કે અમારું રાજ્ય અમને પાછું આપો.
અને પેલો કે નહીં આપું, સૂચ્યગ્રહે નૈવ દાસ્યામિ વિના યુદ્ધેન કેશવ. તમે જો શાંતિથી આખા મહાભારતનો વિચાર કરશો તો તમને એમ લાગશે કે કૌરવોનો પક્ષ સાચો છે. આપણા ગળે આ વાત નહીં ઉતરે જલ્દી, કારણ કે કવિ તમને દોડાવે છે. કવિ તમને કહે છે આ દુષ્ટ દુર્યોધન, દુષ્ટ દુર્યોધન, દુષ્ટ દુર્યોધન. કર્ણ પોતાનો સગો ભાઈ છે, પણ મત્સ્યવેદ માટે એને અયોગ્ય ઠરાવી દીધો, કારણ કે તું રાજપુત્ર નથી, તું દાસીપુત્ર છે, અને રાજપુત્રને જ મત્સ્યવેદ કરવાનો અધિકાર છે. એ સમયમાં કર્ણને એટલું હળહળતું અપમાન લાગ્યું. દુર્યોધને કહ્યું કે હું એને રાજા બનાવું છું, અને એ સભાની અંદર દુર્યોધને પોતાના રાજ્યનો અમુક હિસ્સો એને આપ્યો અને એને અમુક દેશનો રાજા બનાવ્યો. હવે તો એ મત્સ્યવેદ કરી શકે ને. અને કર્ણે ત્યારે કહ્યું કે હું આખી જિંદગી તારો દાસ થઈને રહીશ, કારણ કે તે ખરી સભામાં ભર્યા અપમાનમાં મારી મુઠ્ઠી બાંધેલી રાખી. તો તમે આ તો મારે બધું કહેવું નથી બધું, પણ તમે કોઈ વાર શાંતિથી વિચાર કરશો તો આ મહાકાવ્ય છે, અને કવિ જે તરફ દોડાવે એ તરફ લોકો, એટલે કવિઓ સાથે વિરોધ કરવો નહીં. નવહી વિરોધે નહીં કલ્યાણા, તુલસીદાસજી લખ્યું છે. નવ માણસોનો કદી વિરોધ કરવો, નવહી વિરોધે નહીં કલ્યાણા, શસ્ત્રી મર્મી પ્રભુ શઠ ધની, વૈદ્ય બંદી કવિ ભાનસ ગુની. આ નવ સમજી લેજો. હા, એ કહું છું. નવહી વિરોધે નહીં કલ્યાણા, પહેલા લખ્યું શસ્ત્રી, એના હાથમાં રિવોલ્વર છે, અને તમે તમાચો મારશો એને પહેલા ઘોડો દબાવી દેશે, માટે ડાયા થઈ જાઓ. મર્મી, જે તમારી ગુપ્ત વાતો જાણતો હોય, તમારી ખાનગી વાતો જાણતો હોય, એની સાથે દુશ્મનાવટ નહીં કરવી. પ્રભુ, જે શક્તિશાળી તમારો માલિક હોય, એની સાથે પણ દુશ્મનાવટ નહીં કરવી. શઠ, અને જે શઠ પ્રકૃતિનો માણસ તમે એને પહોંચી નહીં શકો, એ તો શઠ છે. ગમે ત્યારે ગમે તેમ બોલે, ગમે એને ગમે એટલી નીચી કક્ષાએ ઉતરવામાં વાંધો નહીં આવે. પ્રભુ શઠ ધની, પૈસાદાર માણસો સાથે પણ દુશ્મનાવટ કરવી, એના હાથ લાંબા છે પૈસાથી. વૈદ્ય, વૈદરાજ હોય એને દુશ્મન ના બનાવો. કોઈ વાર કઈ દવા ખવડાવી દે, કઈ ની કઈ મારી નાખે. વૈદ્ય બંદી, જે બંદીજનો છે ગુણગાન ગાનારા, નહીં તો ફરીને તમારી નિંદા કર્યા કરશે, તમારું ચિત્ર ડાઉન કરી દે. વૈદ્ય બંદી કવિ, કવિ છે એની સાથે દુશ્મનાવટ કરવી. એકને ભગવાન બનાવી દે ને એકને રાક્ષસ બનાવી દે. કવિ ભાનસ, ભાનસ એટલે રસોઈ બનાવનાર, રસોઈયા સાથે દુશ્મનાવટ ના કરવી. એને ના જોતો હોય તો વિદાય કરી દેવો, પણ આજને આજ વિદાય કરવો. પછી આજ કહીને કે પહેલી તારીખે તું જતો રહેજે, પહેલી તારીખ સુધી કઈ ગડબડ કરી નાખ. વૈદ્ય બંદી કવિ ભાનસ ગુણી, ગુણી એટલે ગુણવાન માણસ, એની સાથે પણ નવહી વિરોધે નહીં કલ્યાણા. કે પ્રસંગ ક્યાં છે? રાવણ પેલા મારીચને કહે છે કે તું મૃગનું રૂપ ધારણ કર, મારે સીતાનું હરણ કરવું છે. અને મારીચ કે ના, હું એ કામ નહીં કરું. અને પેલા એ બાણ ઉપર કરે છે કે નહીં, અને પછી વિચાર કર્યો કે આ તો મારી નાખશે હમણાં. એટલે આ તુલસીદાસજીનું પોતાનું સ્ટેટમેન્ટ છે, હે. અને એ સ્ટેટમેન્ટ પ્રમાણે પેલા કહ્યું સારું ભાઈ કરવું છે એમને. એટલે આ મહાકાવ્યો છે, ને મહાકાવ્યને આપણે તટસ્થ રીતે મૂલ્યાંકન નથી કરી શકતા, અને કરી શકો તો કંઈ જુદું જુદું ઘણું નીકળી શકે એમ છે. આટલી ચર્ચા. આગળ સુરેશભાઈ ગોટી, કોઈ પણ જીવને 84 લાખ. કોણ? શું નામ છે? સુરેશભાઈ ગોટી. ગોટી સરનેમ છે, સુરેશભાઈ નામ છે. ભલે. કોઈ પણ જીવને 84 લાખ યોનિમાં જન્મવું પડે એ માનવું સાચું છે કે કેમ, અને સત્સંગથી એમાંથી બચી શકાય? આપણે એવું માનીએ જ છીએ, આપણે બધાએ, આપણે ત્યાં પણ એવું જ માન્યતા છે. જૈનો આ 84 લાખ યોનિઓ તો મૂળમાં તો જૈનોની છે, અને એમને બધી ગણાવી છે કે દરિયામાં, સમુદ્ર પાણીમાં આટલી, વાયુમાં આટલી, ફલાણામાં આટલી, ફલાણીમાં આટલી,
અને એ રીતે પુનર્જન્મને હિન્દુ, બૌદ્ધ અને જૈન આ ત્રણેય માને છે. એમાં સૌથી વધારે જૈન માને છે. કેટલાક સંપ્રદાયો અત્યારે એવું માને છે કે માણસ એ માણસ જ થઈને જન્મે છે. કીડી મકોડી થતો પણ માણસ થાય તો સારો થાય કે ખોટો થાય, પણ માણસ એ માણસ જ થાય છે. આવી માન્યતા છે. અને આ તો શ્રદ્ધાનો વિષય છે. તમને ઠીક લાગે તો માનવાનો. રાજેશભાઈ પ્રજાપતિ, સેટેલાઇટથી લેવાયેલા ફોટોગ્રાફમાં ભારત અને શ્રીલંકાની વચ્ચે એક પુલ દેખાતો હોય એવો ફોટોગ્રાફ આવ્યો છે. સેટેલાઇટથી લેવાયેલા ફોટોગ્રાફમાં ભારત શ્રીલંકાની વચ્ચે એક પુલ હોય એવો ફોટોગ્રાફ પ્રસિદ્ધ થયો છે. તો ખરેખર આ રામ સેતુ હશે ખરો? આ કદાચ હોય, કદાચ માનો કે હોય, પણ આ બંને જે ભાગ છે એ ભાગની અંદર જે પુલ પણ નહીં પણ ખડકાર પેલા પહાડો હોય એવું બની શકે છે. મૂળમાં તો ધરતી બધી ઊંચી કે નીચી જ હતી અને પછી કોઈ ભાગ બહાર નીકળે એટલે એને ટાપુ કહીએ. પણ બેયને લિંક જોડનારી વસ્તુ તો હોય જ છે, એટલે બનવા જોગ છે, હોઈ શકે છે. પણ હું તમને એ પણ કહી દઉં કે જે રીતે રામાયણમાં પથરા નાખી નાખી અને સેતુ પુલ બાંધવાની વાત આવે છે, બહુ શક્ય નથી. જ્યાંથી પથરા લાવ્યા હોય ત્યાં ખાડો પડ્યો હોય કે ના હોય. હું તમને એથી વધારે કહું, અમે હમણાં 2 વર્ષ ઉપર લંકા ગયેલા, શ્રીલંકા, આખા શ્રીલંકામાં બધે ફર્યા. ત્યાં કોઈને ખબર જ નથી કે રાવણ નામનો કોઈ રાજા અહીં થયો. મેં આખા લંકાનો ઇતિહાસ લખ્યો, મારા પુસ્તકમાં લંકાનો ઇતિહાસ લખ્યો છે. પણ ત્યાંની પ્રજાને આપણે પૂછીએ કે ભાઈ રાવણ, કે અમને ખબર નથી કે રાવણ નામનો કોઈ રાજા અહીં થયો હોય, એવી ખબર નથી. એટલે આજે વિદ્વાનોની અંદર મોટો વિવાદ છે કે આ શ્રીલંકા આ હતી કે પેલી હતી કે પેલી હતી કે પેલી હતી કે કઈ હતી. જુદી જુદી લોકો માન્યતાઓ માને છે. અને 10 માથા હોય એ રિયલ છે કે મિથ છે? હવે મોરારીદાસે એક જગ્યાએ બહુ સરસ વાત લખી છે કે રાવણને દાઢ દુખતી હોય ને મંદોદરીને કે આ મારી દાઢમાં જરા પૂંબડું મૂકજે, તો મંદોદરી પૂછે કે 5મા માથાની કે 4થા માથાની કે 10મા માથાની, કયા માથાની દાઢ તમને દુખે છે? આ શક્ય નથી. એટલે એ રૂપક હોય. મેં મારો એક પુસ્તક છે પ્રવચન મંગળ, એમાં થોડીક એની ચર્ચા કરીને એનું આધ્યાત્મિક રૂપ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એક માણસ 6 મહિના ઊંઘતો હોય ને 6 મહિના જાગ્યા જ કરતો હોય, તો આ બધા રૂપ. દેવશીભાઈ, ભારતમાં ગાયની પૂજા થાય છે પણ રક્ષણ પૂરતું થતું નથી, જ્યારે વિદેશમાં પૂજા નથી થતી, પૂરતું થાય છે. તો આ માટે કોણ જવાબદાર છે? પૂજા જવાબદાર છે. હંમેશા એક નિયમ છે, તમારે કોઈ પણ સારામાં સારી વસ્તુને નકામી બનાવી દેવી હોય તો એને પૂજ્ય બનાવી દો. આ બ્રાહ્મણો એમાં નકામા થઈ ગયા. ખરેખર બહુ બુદ્ધિશાળી પ્રજા, પણ એને પૂજ્ય બનાવી દીધા. પૂજ્ય બનાવી દીધા અને અમે એમાં આવી ગયા. ગાઓર ન દોગ્ધી, અમારી ગાયો દૂધ દેનારી હોય, એવી મંત્રમાં પ્રાર્થના કરવામાં આવી છે. અને ગાયો દૂધ દેતી, એ પણ ગાયો એક અર્થતંત્રનું કેન્દ્ર બિંદુ હતી. બહુ પ્રાચીન કાળમાં તો ગાયો છે એ કરન્સી હતી, નોટ હતી. કોઈ પણ લેવડ દેવડ થાય તો 10 ગાયો, 15 ગાયો, 20 ગાયો, 50 ગાયો, એ ગાયોના દ્વારા વસ્તુ. મારે અહીં 10 વીઘા જમીન જોઈએ છે, કરન્સી નથી, ગાયો કરન્સી હતી. એટલે ગાયોનું મહત્વ બહુ હતું ને હોવું જ જોઈએ. પણ પછી આપણે એને એટલી પૂજ્ય બનાવી. તમે કોઈ વાર નરોડા જજો, અમદાવાદમાં રબારી છે ને ટેમ્પો ભરીને ઘાસ લઈને ઉભો હોય છે, ને પોતાની ગાયો પોતાનું ઘાસ અને પૂરીઓ બનાવીને ભક્તોને કહે 5 રૂપિયાની પૂરી, 5 રૂપિયાની પૂરી, 5 રૂપિયાની પૂરી. હવે આ ગૌ માતા વાળા છે ને 5 રૂપિયાની પૂરી લઈને ગાયને નાખે, એટલે ગાયો ત્યાં બધી રોજની ટેવાયેલી ઊભી હોય. અને હવે કોઈની તાકાત નથી કે ગાયોને આગી પાછી કરી શકે. દર વર્ષે 2-4 માણસો એમાં મરી જાય છે, 100-150 તો અપંગ થાય છે. એ બધી શાંતિથી બેઠી હોય. બહુ મોટો ત્રાસ, અમારે ચડોતરમાં પણ બહુ મોટો ત્રાસ છે. 10-11 વાગે એટલે રબારીઓ બધી ગાયો છોડી મૂકે. અને એવી ભણાવેલી હોશિયાર ગાયો હોય ને, અવાજ પણ ના કરે ને ચૂપચાપ જઈને
15-20 ગાયો કોઈના ખેતરમાં પડે સાફ કરી નાખે. જરાક અવાજ સાંભળે કૂદી કૂદીને તમે પકડી ના શકો, નાસી જાય. અને ખેડૂતો બિચારા માથું કૂટી કૂટીને રોતા હોય છે. એટલે એ પેલા લોકોએ એને વિજ્ઞાન સાથે જોડી, આપણે એને શ્રદ્ધા સાથે જોડી. વિજ્ઞાન સાથે જોડીને એનું એવું રૂપ કર્યું કે એક ગાય 40 લીટર દૂધ એક વારમાં આપે. મારે જર્મની જવાનું થયેલું તો ગાય જો આવડા મોટા મોટા બાબલા, જમીનને અડે એવા બાબલા. અને હું હોટલમાં જે ઉતરેલો તે સવારે નીચે ઉતર્યો તો કાઉન્ટર ઉપર પેપર જર્મની ભાષામાં પડેલા, આપણને કંઈ સમજ ના પડે. એટલે મેં પેલાને પૂછ્યું, મેં કહ્યું આ 8 કોલમનું હેડિંગ છે શું, કંઈક મોટો સમાચાર લાગે છે. મને કે અત્યારે જર્મનીમાં એક બહુ મોટો ચિંતાનો પ્રોબ્લેમ છે. શું ચિંતાનો પ્રોબ્લેમ છે? કે અમારી પાસે 20 લાખ ટન માખણ ભેગું થયું છે, હવે આઉટડેટ થવાની તૈયારીમાં છે. આ 20 લાખ માખણનું અમારે કરવું શું? મેં કહ્યું તમે ચિંતા ના કરો, આવા પ્રશ્નો અમે ઉકેલીએ છીએ. ટુ ઇન્ડિયા અમારે ત્યાં કશું આઉટડેટ થતું જ નથી. ભગવાને અમને એવું શરીર આપ્યું છે કે કોઈ ચીજ અમારે ત્યાં આઉટડેટ થતી. હવે એના ત્યાં ભાંગીને ભૂક્કો થઈ ગયેલું જર્મની. એક ટાઈમ એવો હતો કે 2 બિસ્કિટ ના મળે, એક સારી સિગારેટ ના મળે. એના ત્યાં આજે 20 લાખ ટન માખણ ભેગું થયું છે. અને હવે એનો નિકાલ કેવી રીતે કરવો એ પ્રશ્ન છે. કારણ કે ગાયને વિજ્ઞાન સાથે જોડી દીધી, આપણે ગાયને શ્રદ્ધા સાથે જોડી દીધી. શ્રદ્ધા સાથે જોડી દીધી એટલે પરિણામ શું આવ્યું કે ભારતમાં એકલા ગુજરાતમાં જ તમે માનશો નહીં, 1,80,00,000 ઢોરા છે. કેટલા? 1,80,00,000 ઢોરા છે. આખા ભારતમાં 18 કરોડ છે. હવે ખરેખર ગુજરાતને દૂધ અને ખેતી માટે 80 લાખ ઢોરાની જરૂર છે. 1 કરોડ ઢોરા વધારાના છે. જો તમારી ગાયો જર્મની જેવી દૂધ આપતી હોય તો 80 લાખ ઢોરાથી તમારું દૂધ અને ખેતીનો પ્રશ્ન, ખેતીમાં તો હવે ઢોરા ચાલતા જ નથી, ટ્રેક્ટરો આવી ગયા, ચાલી શકશે પણ નહીં. તો આ 1 કરોડ જે વધારાના ઢોરા છે, તમે કરશો શું એનું? એ 1 કરોડ ઢોરા પેલા 80 લાખનું ઘાસ ખાઈ જાય છે. વસ્તી વધારો ખાલી માણસોમાં જ નથી, ઢોરામાં છે. અને એ જે ઘાસ ખાઈ જાય છે એટલે આ એ દુબળા અને પેલા દુબળા, બે દુબળા થાય છે. હવે એનો મેં તો 20 વર્ષ પહેલા મારા પુસ્તકમાં લખેલું, તમે વાંચજો. 20 વર્ષ પહેલા જયારે દુષ્કાળ પડેલો તો એ વર્ષે સરકારે 14 અબજ રૂપિયા આ ઢોરા માટે કાઢેલા. અને વાત તો પૂરી થઈ ગઈ. પછી તો એ કઈ પ્રશ્ન તો એમાંથી ઉકેલાતો નથી. પ્રશ્નનો ઉકેલ તો જુદો છે. અમારે દંતાલીમાં પેલા કાઠિયાવાડના ભરવાડો આવે ને, એ બધા રહે, એ આશ્રમમાં આવે. એટલે મેં એમને પૂછ્યું ભાઈ કેટલી ગાયો રાખે છે? કે 200 ગાયો છે. 200 ગાયોમાં દૂધણી કેટલી છે? તો કે 35. ને 35 ગાયોનું દૂધ કેટલું થાય છે? તો કે 50 લીટર. 35 ગાયોનું દૂધ 50 લીટર. હવે આ 200 ગાયો ચરે છે ક્યાં? ગૌચર તો રહ્યું નહીં. એટલે ભેલાણ, 2 ધંધા હામા થઈ ગયા. પરદેશમાં એવો કાયદો છે કે તમારી પાસે જમીન હોય, ફાર્મર હોવ તો જ તમે ઢોરા રાખી શકો. ને તમારી પાસે જમીન ના હોય તો તમે ઢોરું ના રાખી શકો. જેની પાસે વીઘો જમીન નથી એ 200-200, 500-500 ઢોરા લઈને ફરે છે. અને એ ટેન્શન પેલા ખેડૂતો ઉપર આવે છે. ને ખેડૂતોને બે ટકરાય છે, માથા ફોડે છે એકબીજાને, અને પોલીસ પૈસા ખાય છે. તો મેં કહ્યું એક કામ કર, આ 200 ગાયો કાઢી નાખ, એની જગ્યાએ સારી ઓલાદની 10 ગાયો રાખ. ત્યારે મારા આશ્રમમાં ગાયો હતી. હું તમને શું વાત કરું, એક ગાય છે ને 1 ટંકનું 11 લીટર દૂધ આપે. 2 ટંકનું થઈને 22 લીટર થાય. એક ગાયનો ફેટ 12 લીટર, 12 ફેટ આવે. ડેરીવાળા માનવા તૈયાર નહીં. 7-8 તો બધાનો આવે, પણ એક ગાયનો ફેટ 12 ફેટ આવે. ભેંસનો એટલો ના આવે. તે અમૂલ ડેરીવાળાને ખબર પડી કે અમૂલ ડેરીવાળા માનવા તૈયાર નહીં, તો એ ચેકિંગ કરવા આવ્યા. 3 ટંગ
બધું ખાવાનું તો આપીએ જ ને. તો બધું 3 ટંક સુધી ચેક કર્યું અને કહ્યું કે ભાઈ આ ગાયની નસ્લ રાખવી જોઈએ, આ ગાયનું બીજ એટલે એની વાછડી વાછડો જે હોય એ રાખવું જોઈએ. તો હવે આ વિજ્ઞાન થયું. એ વિજ્ઞાન આપણે સ્વીકાર નથી કરી શકતા એને. અને પછી શું થાય કે ગાય 1/2 લીટર 4-5 મહિના દૂધ આપે, બાકડી પીરિયડ વધારે. હવે એ પેલાને પોસાય જ નહીં અને એમાંથી આ ગાયની દુર્દશા થઈ. એ દુર્દશાને દૂર કરવી હોય તો ગાયને વિજ્ઞાન સાથે જોડવી પડે. એ જોડી શકાય તો જ ગાયનો ઉદ્ધાર થઈ શકે, નહીં તો ના થઈ શકે. અંબારામભાઈ જોશી, કેટલાક શિષ્યો પ્રશ્નો પૂછી શકતા નથી, તો ગુરુજી એને મૌન ભાષામાં ઉત્તર આપે એવું બની શકે ખરું? બની શકે. ગુરુસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયા. અને આમ જો કહીએ તો મૌન એક બહુ મોટી ભાષા છે. મૌન છે ને એક બહુ મોટી ભાષા છે. હું તમને વચ્ચે એક કથા કહી દઉં. હું દિલ્હીથી આવું અને મારી સાથે 2-3 સ્વામિનારાયણના સાધુઓ બેઠેલા. અમે કાશીમાં સાથે, એ એમના મંદિરમાં રહે, હું અમારા આશ્રમમાં, મિત્રો જેવા. એમ વેકેશન પડેલું એટલે ગુજરાત આવીએ, બેઠેલા. પછી અજમેરથી કે ક્યાંકથી એક મિયા, વૃદ્ધ ડોસો મિયા ચડ્યા. આ તો વર્ષો પહેલાની વાત છે. પછી બેસતા બેસતા થોડીક આત્મીયતા થઈ. મને કે સ્વામીજી, મેં કહ્યું શું? આ સાધુઓ જરા જુદા દેખાય છે ને તમે થોડા જુદા દેખાવ છો, તો એનું કારણ શું? મેં કહ્યું ભાઈ એમનો સંપ્રદાય જુદો છે અને મારી પરંપરા જુદી છે એટલે અમે જુદા દેખાયા છે. એમને ચોટી હોય, તિલક હોય, બધું હોય. પછી વાત થતા બધી ઘણી વાતો થઈને એમણે એક વાત કરી. અચ્છા, તો સવાલ જવાબ છે ને અમારો ચાલ્યા કરે. પેલા બિચારા ચૂપ રહેલા, પેલા કઈ બોલે નહીં ને હું એના સાથે. મને કે सीताजी 6 महीने तक 11 महीने तक रावण के घर रही और वो शुद्ध रहे, मैं इस चीज को मानता ही नहीं हूं. कोई तो તમારી મરજી છે, હવે તમારે માનવું ના માનવું એ તો તમારી ચીज છે. મને कि कोई औरत ऐसी नहीं होती है कि किसी के घर में 6 महीने तक रहे और शुद्ध रह जावे. પછી વાત થતા એને જાણતા અજાણતા એનાથી બોલાઈ ગયું કે हमारी एक बहन है, इतनी थी और विधवा हुई है और इतने बरस हुए उस पर कोई उंगली नहीं उठा सकता है. ચાલો કીધું, એક તો નીકળી. તમે કહેતા હતા પણ આ એક તો કોઈ નીકળી કીધું. પછી કંઈક પ્રસંગમાં મને કે આ લોકો તો કશું બોલતા જ નથી. મેં કહું બોલવાનો ઈજારો મને આપ્યો છે. તો એમણે એક દોહરો, એક એમને એક શેર બોલ્યો. શેર હતો, એક ખામોશી 1000 શિકવોं કા કિતના અચ્છા જવાબ હોતી હૈ. ખામોશી એટલે ચૂપ રહેવું. આ બધા ખામોશ છે ત્રણેય. એક ખામોશી 1000 શિકવોं કા કિતના અચ્છા જવાબ. કશું જ નથી બોલતા, એ એક મોટો જવાબ છે. પછી મેં કીધું આ તો એક જ લીટી થઈ, જો એની બીજી લીટી હોય છે ને કે નહીં, ખલાસ, બાત પૂરી હો ગઈ, આગે કોઈ લીટી નહીં. મેં કહ્યું હું બનાવી દઉં તમને. કીધું સાંભળો. મેં કીધું હા દેખો, એક ખામોશી 1000 સિકવોं કા કિતના અચ્છા જવાબ હોતી હૈ. આ તો તમારી વાત થઈ. હવે હું મારી વાત ઉમેરી દઉં છું. બિના, અત્યારે યાદ આવે તો સારી વાત છે. બિના મહેનત बिना रंजिश दिलों को फेर देती है. अर्थ समझा તમે? बिना મહેનત, કોઈ પણ મહેનત કર્યા વિના. बिना રંजिश, કોઈ પણ એકબીજાનું મન ખાટું કર્યા વિના. बिना મહેનત बिना રંजिश દિલો કો ફેર દેતી है. માણસના મનને બદલી નાખે છે. પેલા દલીલોમાં કદાચ મન ના બદલાય, પણ તમે ચૂપચાપ બેઠા હોય તો બદલી શકે છે. એમ આપણે ત્યાં, અમારે ત્યાં એવી માન્યતા છે કે આદિગુરુ દક્ષિણામૂર્તિ છે. શંકરનું એક રૂપ છે દક્ષિણામૂર્તિ. અને દક્ષિણામૂર્તિ છે એ વૃક્ષ નીચે બેઠેલા છે, વડ નીચે. અને સનત કુમાર વગેરે જે 5 ઋષિઓ છે એ સામે બેઠા છે, કશું જ બોલતા નથી. ગુરુસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયા.
પણ કશું ના બોલવા છતાં પણ એમની પાસેથી શિષ્યોના બધી શંકા સમાધાન થઈ ગયું અને શાંતિ થઈ ગઈ. એટલે એવું બની શકે. સમર્થ પુરુષ હોય. રમણ મહર્ષિ માટે જ પેલા પોલ બ્રેન્ટે લખ્યું છે કે એક અક્ષરે બોલ્યા નહીં, હું એ ના બોલ્યો, બીજાએ કોઈ ના બોલ્યા, ખાલી બેસી જ રહ્યા અને બધાને ઘણી શાંતિ થઈ ગઈ. એવું બની શકે છે. પણ પેલાનું લેવલ ઘણું ઊંચું હોવું જોઈએ. નારણભાઈ કોણ છે? સ્વામીજી, આજના પ્રવચનમાં આપશ્રીએ કહ્યું, એક કયા નારાયણભાઈ? જરા હા એમ બરાબર. આજના પ્રવચનમાં આપશ્રીએ કહ્યું કે માખી વિષ્ટા પર બહુ બળબડતી હોય તો બાજુમાં ગોળનો ટુકડો મૂકીએ તો હા. ત્યાં બેસી જાય, હા, પણ મન ચિત્ત એક જગ્યાએ બેસતું નથી, એનો કંઈક ઉપાય બતાવો. એ જે મન છે ને એને ભગવાને જ ચંચળ બનાવ્યું છે અને આ કલ્યાણકારી છે. મેં ગઈકાલે પરમ દિવસે જ આ વાત કરી હતી. આ કલ્યાણકારી છે. તમે ક્લોરોફોર્મ સૂંઘી લો એટલે મનની ચંચળતા ખતમ. અમારે બાવા સાધુ બાવાઓ છે ને ગાંજો પીવે, ગાંજાનો દમ મારે એટલે બિલકુલ શાંતિ, પછી પેલું આગુ પાછું જવાનું બંધ. અથવા કેટલાક લોકો દારૂ વગેરે ડ્રગ વગેરે એને પણ એ બધી પ્રવૃત્તિ બંધ. પણ જો મન ચંચળ ના હોય તો તમારી બુદ્ધિનો વિકાસ ના થાય, તમને અનુભૂતિ ના થાય, તમને જ્ઞાન ના થાય. માનો કે તમે બેઠા છો, તન્મય થઈને વાત સાંભળી રહ્યા છો અને મન તમારું અહીંયા સ્થિર થઈ ગયું છે, પણ વીંછી આવીને પગમાં ડંખ માર્યો તો વીંછીએ જેવો જ ડંખ માર્યો એવું જ તમારું મન ત્યાં જશે. અને જો એ ચંચળ ના હોય ને ત્યાં ના જાય તો વીંછીનું ઝેર ચડે, કલાક 2 કલાક થઈ જાય, વાત પૂરી થઈ જાય તો માણસ મરી જાય. તો એટલે મન છે ને એને અલાદ ચક્રની ઉપમા આપી છે. અલાદ ચક્ર એટલે સમજ્યા? એક ઉંબાડિયું હોય ને, લાકડું હોય ને, લાકડું એને અગ્નિમાં નાખો ને પછી આગળ બળે ને પછી નાના છોકરા એને ગોળ ગોળ ફેરવે, ઝડપથી ગોળ ગોળ ફેરવે એટલે આખું તમને ગોળ ચક્કર દેખાય. પણ જ્યારે ઉંબાડિયું અહીંયા છે ત્યારે અહીં નથી. છે નથી. આ પંખો જ્યારે ફરે છે ચક્કર ચક્કર, પણ આ પાંખડું જ્યારે અહીં હોય છે ત્યારે અહીં નથી. પણ એટલી સ્પીડમાં એ ફરે છે કે જાણે બધે જ હોય એવું તમને લાગે છે. એવી રીતે મન પણ આખા શરીરમાં અલાદ ચક્રની માફક ફર્યા કરે છે અને ફર્યા કરે છે એટલે એ પગમાં પણ જાય છે, માથામાં પણ આવે છે, હાથમાં જાય છે, અહીંયા જાય છે, અહીંયા જાય છે. તો એક સાથે તમે જુદી જુદી અનુભૂતિઓ કરી શકો છો. હવે જો એની આ ચંચળતા લઈ લેવામાં આવે ને એક જ જગ્યાએ એને સ્થિર કરી દેવામાં આવે તો તમને જ્ઞાન ના થાય. એ આખું એક સાથે જ્ઞાન થવું જોઈએ, જ્ઞાન થાય નહીં. એટલે મનની ચંચળતા દૂર કરવાની નહીં. થાકી જશો તમે, ખોટા થાકી જશો, પણ મનની પ્રસન્નતા વધારવાની. એમ 1-2 દિવસ પહેલા કહેલું, મનની ચંચળતા સૌથી વધારે ક્યારે થાય? જ્યારે ભોંયરામાં બેસો ત્યારે. રૂમ બંધ કરીને બેસો, કારણ કે કઈ પ્રવૃત્તિ ના રહી. કઈ પ્રવૃત્તિ ના રહી એટલે પેલી જૂના બધા દેડકા ઊંચા નીચા થયા કરે. એટલે ચંચળતા પરમેશ્વરે બનાવેલી છે અને કલ્યાણકારી છે. ફરક શું છે કે એ ચંચળતાને તમારે એકાગ્ર કરવાની જરૂર નથી. કરવી હોય તો થોડોક ટાઈમ કરી શકો તો કરો, પણ એને પ્રસન્ન રાખવાની જરૂર છે. અને પ્રસન્નતા શું છે કે જેમાં તમારા મનને પ્રસન્નતા મળે એવી પ્રવૃત્તિ તમે કરો. એ ગોળ છે. એ ગોળ છે. કોઈને અનાજ આપો, કોઈને કપડાં આપો, કોઈને દવા આપો, કોઈના પ્રશ્નો ઉકેલો. એ જે પ્રવૃત્તિ છે એમાં જે તમને રસ આવે એ પ્રસન્નતા છે ને એ પ્રસન્નતા છે એ મોટો યોગ છે. મોટા વરાછા ગામથી, ગણેશ સ્થાપનાના 10 દિવસ પછી અનંત ચૌદશ આવે એટલે એ પ્રતિમાને ડૂબાડી દઈએ છે, તો એને ડૂબાડવામાં શું કામ આવે છે? હવે આ કેવું છે કે આ તો રિવાજ પડી ગયો, એને રિવાજ કહેવાય. શાસ્ત્રમાં કોઈ એવું નથી, પણ જ્યારે તમે કોઈ પ્રતિમા કે કંઈ બનાવો તો એનું વિસર્જન તો કરવું જ પડે ને. આપણે ત્યાં ખંડિત મૂર્તિનું પણ વિસર્જન
નહીં તો બધા કેટલા ભેગા કરો તમે, કેટલી બધી. એની વાત જવા દો, ફાટેલી નોટનું શું કરો? તમારી પાસે કરન્સી છે, નોટ ફાટી ગઈ છે, એટલે ફાટેલી નોટને પણ કોઈ એક બેંકમાં જમા કરાવો અને બેંક વાળા પછી એનું વિસર્જન કરે. એટલે આ એક પ્રક્રિયા છે. પણ જ્યારે આ બધું વિસર્જનની વાતો લખેલી ત્યારે કોઈને ખબર નહીં કે આવનારા સમયમાં હજારો ગણેશ ભગવાનની મૂર્તિઓ આ મહારાષ્ટ્રમાંથી આવી. મહારાષ્ટ્રમાં જે તિલક થયા, બાળ ગંગાધર તિલક, એમણે જોયું કે આ મોરિયા મોરિયા મોરિયા, આ ઉત્સવને રાષ્ટ્રીય રૂપ આપો. કારણ કે આટલું બધું ક્રાઉડ ભેગું ક્યાં થશે? આ જે ક્રાઉડ ભેગું થાય છે એનો લાભ ઉઠાવો. એટલે એમણે આ આખી ગણેશની જે પ્રતિમા અને બધું કરવું ને એ બધું. અને એક બીજો મુદ્દો પણ તમને કહી દઉં કે આપણે ત્યાં બે ગણેશ છે, એક વૈદિક, એક પૌરાણિક. વૈદિક ગણેશ સાથીઓ છે, જે તમે સાથીઓ દોરો છો ને, સ્વસ્તિક, એ વૈદિક ગણેશ છે. સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધસ્રવા, સ્વસ્તિના પૂખા વિશ્વવેદા, એ વૈદિક ગણેશ છે. અને પછી વૈદિક પિરિયડ પૂરો થયા પછી જયારે પૌરાણિક પિરિયડ શરૂ થયો એટલે પછી આ ગણેશ આવ્યા. અને આ ગણેશ આવ્યા એટલે આપણે ત્યાં શું છે કે પ્રાંતવાર સૌના દેવ જુદા જુદા છે. મહારાષ્ટ્રમાં ગણેશ પૂજાય છે અથવા દત્ત પૂજાય છે. તમે તમિલનાડુ એ તરફ જાઓ તો કુમાર સ્વામી, અપ્પૈયા, બધા અપ્પૈયા, અયપ્પા. બંગાળ તરફ જાઓ તો મહાકાળી. ગુજરાતમાં આવો તો કૃષ્ણ. એટલે જુદા જુદા છે. એમ મહારાષ્ટ્રમાં જે ગણેશ પૂજા હતી, ગણાનાંત્વા ગણપતિ ગું હવામહે, નિધિનાંત્વા નિધિપતિ ગું હવામહે, પ્રિયાણાંત્વા પ્રિયપતિ ગું હવામહે. આ વૈદિક મંત્ર છે. બ્રાહ્મણો મોટા ભાગે આ મંત્ર બોલતા હોય છે. એટલે એ ગણેશ પછી ગુજરાતમાં આવ્યા અને દેખાદેખી પછી આ ઉત્સવ એટલો વધ્યો કે મહારાષ્ટ્રમાં તો ધૂમ મચાવે. ભાઈ ગુજરાત શું કામ પાછળ રહે? એટલે ગુજરાત વાળા કહે અમે કઈ ઉતરતા. હજારો પ્રતિમાઓ, અને પ્રતિમાઓ બને શામાંથી? પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી. હવે એ તો એક પ્રકારનું પોઈઝન છે, પર્યાવરણને દૂષિત કરનારું છે, પણ એ બને છે. એમાં હજારો લોકોને રોજી મળે છે, રોટી મળે છે. અને સૌ પોતાના મોહલ્લામાં અહીંયા ગણેશની સ્થાપના કરે. 8-10 દિવસ સુધી ઉત્સવ ઉજવે, લીલા લહેર કરે. હવે ઉત્સવમાં ખરેખર તો ગણેશના ભજન ગાવા જોઈએ, પણ પછી ગણેશના ભજનમાં કઈ ક્રાઉડ ભેગું ના થાય. એટલે સારામાં સારા સિને કલાકારો બોલાવે. અને જેમ તમે સારો સિને કલાકાર બોલાવો એમ તમારી ભીડ વધારે થાય. ગણેશ બાપુ એક તરફ બેઠા હોય ને આ બધા પેલા ગીતો લલકારતા હોય, કઈ ના કઈ જે હોય એ બધા ગીતો લલકારતા હોય. આ ઉત્સવની વિકૃતિ છે. રાજકોટમાં તમે જુઓ તો જન્માષ્ટમીના દિવસે એટલો જુગાર રમાય. હવે જન્માષ્ટમીની વિકૃતિ છે કે નહીં? એ વિકૃતિ જ છે. એટલે એમ હોળીના દિવસે રંગ ઉડાડવાનો હોય એની જગ્યાએ પછી લોકો કાદવ ને ક્રૂડ ને પેટ્રોલ ફલાણું ને એવું મોઢા ઉપર ચિત્ર કે જાય નહીં. એ એની વિકૃતિ છે. એટલે ગણેશ વધી ગયા, ખૂબ વધી ગયા. હવે એનું વિસર્જન ક્યાં કરવું? પાણી છે નહીં. આ તો તમારે સારું છે કે તાપ્તી મૈયા છે અહીંયા, પણ બધે તો કઈ તાપ્તી હોતી. આ નર્મદા નહેરમાં ડૂબાડે છે લોકો. નર્મદા નહેર, તમને નવાઈ લાગશે કે નર્મદાનો છેડો મોરબી પાસે કોઈ જગ્યાએ પહોંચ્યો છે તો હવે ઘણા લોકો અસ્થિ વિસર્જન કરે છે. એમાં ચાણોદ કરનાલી કોણ જાય? અને એ અસ્થિ વિસર્જન કરેલું પાણી છે એ રાજકોટ વાળા પીવે છે. એ જ પાણી આવે છે. એને પરદેશમાં આવું ના થઈ શકે. હું કેલિફોર્નિયા ગયેલો ને કેલિફોર્નિયામાં સાન ફ્રાન્સિસ્કો શહેર છે. સાન ફ્રાન્સિસ્કો શહેરને જે લેકમાંથી પાણી આવે છે એ લેક જોવા ગયેલા. કાયદો એવો કે એના પાણીના કિનારાથી 1.5 કિલોમીટર દૂર તમારે ઉભા રહેવાનું. તમે નજીક ના જઈ શકો. 1.5 કિલોમીટર દૂર ઉભા જોઈ શકો. નહીં તો કોઈ કાગળનો ટુકડો નાખે, કોઈ હગ કરે, કોઈ કંઈ કરે. એકદમ ચોખ્ખું પ્યોર પાણી આવે.
અને હવે આપણે તો એવું રાખી શકતા નથી. બેયમાં આટલો તો ફરક છે. એટલે એ વાત બરાબર નથી. અને વિસર્જન ના કરે તો પાછા પેલાનો ધંધો મરી જાય. જો આના ગણેશ રિપીટ દર વર્ષે એના એ ચાલુ રાખો તો પાછા પેલાનો ધંધો ના ચાલે. એટલે આ જરા સારી ના લાગે એવી વાત છે, પણ થાય છે. એને રોકવી જોઈએ, પણ રોકે કોણ? રોકવી બહુ મુશ્કેલ છે. મુકેશભાઈ નવસારી, બધા જ સાંભળેલા કે કલ્પેલા દેવો કરતા રૂપિયો મોટો ઈશ્વર કલ્પવામાં આવે છે, તો આનું કઈ સમાધાન કરશો? ના ના, રૂપિયો પણ નગદ નારાયણ છે. આપણે બધાની સાથે સૂર્યનારાયણ, લક્ષ્મીનારાયણ, સત્યનારાયણ એમ રૂપિયાની સાથે જોડી દીધું નગદ નારાયણ. તો એ નારાયણ જ છે ને. આપણે એમ માનીએ છીએ કે લક્ષ્મીના પતિ વિષ્ણુ ભગવાન છે, નારાયણ છે. એટલે એને કઈ વાંધો નથી. ફરક એટલો જ છે કે નારાયણ રાજી રહે એવી રીતે એનો ઉપયોગ કરવાનો. એમાંથી નારાયણપણું ખસી જાય એવો એનો ઉપયોગ કરવાનો નહીં, એવી રીતે એને કમાવાનો નહીં. તો એ નારાયણ જ છે. આપણે લક્ષ્મીના દ્રોહી નથી. એ પેલા લોકો છે, આપણે નહીં. આપણે તો લક્ષ્મીને માતા માની પૂજીએ છીએ, કહીએ છીએ કે તું ભૂત્યય ન પ્રમદિતવ્યમ, તું 2 પૈસા કમાજે. અને એવી રીતે આપણે ભૂતિ ઐશ્વર્યનો સ્વીકાર કરીએ છીએ. શાંતિલાલ રાઠોડ, હેમંત ચૌહાણ જે ગીતો ગાય છે એના એક ભજનમાં એવું સંભળાયું છે કે બ્રાહ્મણના ઘેર ભંગી વટલાણો, તો આ કેવી રીતે વટલાઈ શકે? હેમંત ચૌહાણને પૂછવાનું ભાઈ. જે ગાતા હોય એને પૂછવાનું. મારું કામ નહીં. બોલો આગળ. આ કળયુગ, દ્વાપર, ત્રેત્રા, સતયુગ વગેરે યુગો ગણાવ્યા છે. ખરેખર એનો પ્રશ્ન કોનો છે? નામ નથી. આ પ્રશ્ન કોનો છે? હા, બરાબર, વાંધો નહીં. તો આ યુગો છે એ કેટલા વર્ષના કેવા ગણ્યા છે ને સતયુગ ક્યારે આવશે? હા, સતયુગ તો એક અમારા મહાત્મા હતા, એ બધે લખતા સતયુગ આયેગા, સતયુગ આયેગા, સતયુગ આયેગા. ખરેખર શું છે કે સતયુગ, દ્વાપર, ત્રેતા અને કલયુગ આ સમયની ગણતરીનું માપ છે. આપણે ત્યાં જે સમયની ગણતરી છે એ નાનામાં નાની જે છે પલ છે, એ અહીંયા આપણે અંગ્રેજીમાં મુવમેન્ટ, સેકન્ડ, અને સેકન્ડ પછી હા મુવમેન્ટ કહે છે, બરાબર છે. પણ મુવમેન્ટ કરતા પણ આપણે વધારે સૂક્ષ્મ ગણ્યું છે. પણ પછી એને ગણતા 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 એનું મોટું રૂપ કરવાનું, અને મોટું રૂપ કરતા કરતા ક્યાં સુધી જવાનું? તો આજે આ લોકો મોટું રૂપ શું કહે છે કે ભાઈ પ્રકાશ વર્ષ, આ તારો અહીંથી આટલા પ્રકાશ 100 પ્રકાશ વર્ષ દૂર છે. હવે 100 પ્રકાશ વર્ષને તમારે જો રિયલ વર્ષમાં લખવું હોય તો આ છેડેથી લખવા માંડો તો આ છેડે પૂરું થાય. એટલા બધા મીંડા આવે ને બોલવામાં અગવડ થાય. એટલે એનું મોટું રૂપ બનાવી દીધું. ભાઈ 1 પ્રકાશ વર્ષ બરાબર આટલા વર્ષો થાય. સૂર્ય આપણા અહીંથી પૃથ્વીથી કેટલા પ્રકાશ વર્ષ દૂર છે? 9 મિનિટ. 9 મિનિટ, માત્ર 9 મિનિટ. પ્રકાશને પહોંચતા જેટલો ટાઈમ લાગે એટલો ટાઈમ એની દૂરી. સેકન્ડમાં માઇલ ઘણા કપાય 1,86,000. 1,86,000 સ્પીડથી પ્રકાશ દોડે છે. અને પ્રકાશ દોડે છે એટલે સૂર્યના કિરણોને અહીં પહોંચતા 9 મિનિટ થાય છે. હવે 9 મિનિટ હોવા છતાં પણ એ આટલો બધો દૂર છે, તો બીજા કેટલાક તારાઓ, નક્ષત્રો વગેરે એટલા દૂર છે કે એના પ્રકાશને અહીં પહોંચતા 100 વર્ષ થાય, 200 વર્ષ થાય, 500 વર્ષ થાય. કેટલા તમે કલ્પના ના કરો. અને એની બહુ સરસ વાત પણ છે આપણે ત્યાં, બહુ સુંદર વાત. હું પૌરાણિક વાત તમને કહીશ. બ્રહ્મા, વિષ્ણુ ને મહાદેવ, તો બ્રહ્મા અને વિષ્ણુમાં ઝઘડો થયો. કોણ મોટો? બ્રહ્મા કે હું મોટો અને વિષ્ણુ કે હું મોટો.
તો બંને મહાદેવ પાસે ગયા. મહાદેવે કહ્યું, જુઓ ભાઈ, આ મારું શિવલિંગ છે, તમે એનો છેડો જે લઈ આવે એ મોટો, તમે બે એક આ તરફ જાઓ ને એક આ તરફ જાઓ. અને બંને ગયા. ભ્રાંતવા વર્ષ સહસ્ત્રમ પારમ ના યાતવ શિવ પારમ. તો દિવ્ય વર્ષો, આ આપણા વર્ષ નહીં, દિવ્ય વર્ષ. એ પણ કોઈ છેડો મળ્યો અને પછી હારીને થાકીને પાછા આવ્યા કે તમારો તો કોઈ છેડો મળતો. એ જ વાત, આ તો પૌરાણિક વાત છે, એ જ વાતને આજનું વિજ્ઞાન કહે છે. આપણા ખગોળની અંદર જે મંદાકિનીઓ છે, એટલે જે માળાઓ, આકાશ ગંગાઓ છે, એ કેટલી આકાશ ગંગાઓ છે? તો 10 અબજ આકાશ ગંગાઓનો હજુ સુધી પત્તો લાગ્યો છે, અને હજુ એનો છેડો આવ્યો. એક આકાશ ગંગામાં જે તમને દેખાય છે અત્યારે, આ એક આકાશ ગંગા, ગણ્યા ગણાય નહીં વીણા તો એ મારી છાબડીમાં કઈ હતી ને, કઈ કવિતા હતી ને, તો આ એક આકાશ ગંગા છે ને, એવી તો 10 અબજ આકાશ ગંગાઓ આપણી દૂરબીનના દ્વારા આપણને ખબર પડવા માંડી છે. અને છતાંય એવું નથી કે ચાલો હવે વાત પૂરી નથી થઈ. તો જો આ આકાશ ગંગાઓ બધી આટલે બધે દૂર દૂર સુધી છે, તો એના ઉપર રહેનારો જે પરમાત્મા છે એને આપણે અનંત કહીએ છીએ. એટલે ભગવાનના ઘણા નામોમાં એક નામ શું છે? અનંત ચતુર્દશી. અનંત નામ રાખ્યું છે. એટલે આ જે સમય છે એ સમયનું માપ કરતા 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 એક બહુ મોટા સમયનું નામ કલયુગ આપ્યું, એથી મોટા સમયનું નામ ત્રેતા આપ્યું, પછી દ્વાપર આપ્યું, પછી સતયુગ આપ્યું. પણ એ બધાને જોડી દીધા ક્યાં? કે સતયુગમાં તો બધું સત્ય જ હોય, દ્વાપર અને ત્રેતામાં તો બધું રામરાજ્ય જ હોય, અને કલયુગમાં બધું પાપ જ પાપ હોય, બધું દોષ જ દોષ હોય. હવે તમે જરા વિચાર કરો કે આ દ્રૌપદીના ચીર ખેંચાયા એ કલયુગમાં ખેંચાયા હતા, ત્રેતામાં. અને ભરી સભામાં ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય જેવા મહાપુરુષો બેઠા હતા. તો આજે કલયુગમાં ચીર ખેંચાતા હશે, પણ ખૂણે ખાંચરે. ભરી સભામાં તો કોઈ એટલી હિંમત કરી શકે? એટલે લોકો એમ માને કે પહેલા તો બધું બહુ સારું હતું ને બધું હવે બગડ્યું છે. કેટલાક લોકો તો એટલે કે હજુ તો વધારે બગડવાનો છે. ઇન્દ્ર થાવ મોક્ષ ના મેળવી શકો, બડે ભાગ માનુષ તનુ પાવા, સુર દુર્લભ સદગ્રંથન ગાવા, સાધન ધામ મોક્ષ કર દ્વારા, પાહિન જે પરલોક સંવારા. તુલસીદાસજી. સો પરત્ર દુઃખ પાવહી, સર ધુનિ ધુનિ પછતાય, કાલહી કર્મહી ઈશ્વરહી મિથ્યા દોષ લગાય, બડે ભાગ માનુષ તનુ પાવા. તમે બધા સાધુ આવું કહીએ છીએ. અને એટલે ઘણા લોકો એ બુદ્ધ, મહાવીર, ફલાણા ફલાણા એ બધા નિર્વાણમાં લાગી ગયા. અને એટલે હું પણ એ જ મોક્ષમાં નીકળેલો. મોક્ષ જોઈએ, મોક્ષ જોઈએ. અને આપણે ત્યાં એવું લખ્યું છે કે સંન્યાસ વિના મોક્ષ મળે નહીં. ગ્રહસ્થને મોક્ષ ના મળે. ગ્રહસ્થ ગમે એટલો, હા, બીજો જન્મ થાય, બીજો જન્મ થાય, અને જ્યારે સંન્યાસ લે ત્યારે એને મોક્ષ મળે. એટલે કેટલાક લોકો તમે જોજો કે છેલ્લી ઘડીએ આતુર સંન્યાસ લે. આતુર સંન્યાસ એટલે ખબર પડી, ડોંગરે મહારાજ જયારે છેલ્લી સ્થિતિમાં હતા ને ત્યારે એમને ભગવી ચાદર ઓઢાડેલી, સંતરામ મંદિરમાં. એને આતુર સંન્યાસ કહે. એટલે આખી જિંદગી તો ના લઈ શક્યા તો કઈ નહીં, પણ હવે ખબર પડે કે હવે કલાક 2 કલાકમાં આનો જીવ છૂટવાનો છે, તો 5 બ્રાહ્મણોને બોલાવે, કોઈ સાધુને બોલાવે, સાધુ ના હોય તો બ્રાહ્મણોને બોલાવે, અને એને સંન્યાસ આપી, તો એનો મોક્ષ. આવી માન્યતા હતી. હું પણ એ જ માન્યતામાં માનનારો હતો. અને એના માટે હું કઈ રખડ્યો. મારા અનુભવ પુસ્તક વાંચજો તમે. ઉઘાડા પગે રખડ 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 કર્યું, અને મોક્ષ મળે, મોક્ષ મળે, મોક્ષ મળે, મોક્ષ મળે. કાશીમાં રહીને મોક્ષ વિદ્યાના બધા શાસ્ત્રો ભણ્યા. અને જેમ જેમ ભણતો ગયો એમ એમ ખબર પડી કે આ મોક્ષ તો છે જ નહીં. તમને કોઈને દુઃખ થાય તો માફ કરજો.
માફ કરજો કોઈને. આ બધું દિલ કો બહેલાને કો ગાલિબ જન્નત કા ખ્યાલ અચ્છા હૈ. ગાલિબનો આ શેર છે. દિલ કો બહેલાને કો ગાલિબ જન્નત કા ખ્યાલ अच्छा है. फिरा न मुल्क अदम से कोई कि मैं पूछूं कहो मुसाफिरो मंजिल पे क्या गुजरती है. કોઈ ત્યાંથી પાછો આવ્યો નહીં તો હું એને પૂછતો ફિરા ન મુલ્કે અદમ સે કે કોઈ મેં પૂછું કહો મુસાફિરો મંજિલ પે ક્યાં ગુજર, ત્યાં શું ચાલે છે, કેવું ચાલે. કોઈ પાછો આવ્યો. અને મારા જીવનમાં એક બહુ મોટું વેક્યુમ આવી ગયું. હવે કરવું શું? હવે શું કરું? જે લક્ષ્ય હતું એ તો આખું નીકળી ગયું. અને હવે જીવવું કેવી રીતે? બહુ ઓહો, કેટલા સમય સુધી આ વેક્યુમે મને એટલું દુઃખ આપ્યું, એટલું. અરે કલ્પના તો કલ્પનામાં માણસ જીવે છે. વાસ્તવિકતામાં જીવે એવું જ નથી. કલ્પના પણ માણસ જીવતો હોય છે. આ તો આખું નીકળી ગયું બધું. અને પછી એમાંથી એક રસ્તો મળ્યો. અને એ રસ્તો મને બતાવ્યો એક અમેરિકને બતાવ્યો. અમેરિકા ગયેલો અને એણે મને પ્રશ્ન પૂછ્યો કે આખી દુનિયામાં એવો કયો દેશ છે કે જ્યાંની બહુમતી અલ્પમતીનો માર ખાતી હોય? એવો દેશ કયો છે જ્યાંની 80-85% બહુમતી પ્રજા 10-12% લઘુમતીનો માર ખાતી હોય અને બી ડરીને જીવતી હોય? એવો કયો દેશ છે? કહો, તમે બતાવો કયો દેશ છે? ભારત છે ને. મેં કહું ભાઈ એ દેશ તો અમારો છે. તો મને કે અહીં શું દાટ્યું છે? અહીં શું કામ આવ્યા છો તમે? તમારા દેશમાં આ બહુમતીને માર ખાતી તો અટકાવો. ઓહો હો, કીધું રસ્તો મળી ગયો. હવે રસ્તો મળી ગયો. મારા મોક્ષ માટે નહીં, પણ જે પ્રજા મને ખવડાવે છે એના મોક્ષ માટે મારે કામ કરવું છે. અને એટલે મેં સૂત્ર કાઢ્યું, વીરતા પરમો ધર્મ. આ પ્રજા કેમ માર ખાય છે? વર્ણ વ્યવસ્થાથી વિભાજિત છે. ખાલી ક્ષત્રિયો જ હથિયાર રાખે છે, બાકી પ્રજા તો હથિયાર રાખતી નથી. અને સાધુઓએ બધાએ ભેગા થઈને પલાયનવાદ શીખવાડ્યો છે. પલાયનવાદ એટલે ભાગી જાય છે. વીરતા નથી, નમાલી પ્રજા છે. ઘરમાં આવીને લોકો મારી જાય છે. માર જ ખાખા કર્યો છે. તમે આખો ઇતિહાસ જુઓ તો માર જ. હું તમને એક જ વાત કહું કે ગુજરાત ઉપર ભાગ્યે જ કોઈ ગુજરાતી રાજાએ રાજ કર્યું હોય. આખો ઇતિહાસ જોજો તમે. સિદ્ધરાજ જયસિંહ દક્ષિણનો છે. પછી એ ગુજરાત ગાયકવાડ દક્ષિણના છે, પણ અહીં રહી ગયા એટલે આપણે પછી એમને, પણ મૂળમાં તો એ મહારાષ્ટ્રીયન છે. સિદ્ધરાજ જયસિંહ છે, એની માં મિનળ દેવી છે, ગોવાની છે. અને કાઠિયાવાડમાં જે બધા દરબારો વગેરે છે, જામ સાહેબ ને ફલાણા ને ફલાણા, રાજસ્થાનથી આવેલા છે. એ બધા રાજસ્થાનથી આવેલા છે. તો હવે ગુજરાતનો તો કોઈ ગુજરાતી રાજા જ નહીં. ગુજરાતી પ્રજા ટેક્સેબલ, ટેક્સ ભરો, ટેક્સ ભરો, ટેક્સ ભરો. અને એને ભાન જ નથી. એથી પણ વધારે વાત કહું, ગુજરાતી પ્રજા ઉપર રાજ કર્યું બહારના પ્રાંતવાળાઓએ, બહારના પ્રદેશવાળાઓએ. અને ધર્મગુરુઓ બહારના પાછા. તમે એક સંપ્રદાયના ધર્મગુરુઓને જોજો. કોઈ અહીંનો છે, કોઈ અહીંનો છે, કોઈ અહીંનો છે ને ગુજરાત આવીને લીલા લહેર કરો. ગુજરાત આવો ને લીલા લહેર કરો. કારણ કે આ ટેક્સેબલ પ્રજા છે. ગુરુઓને ટેક્સ આપે છે અને રાજાઓને ટેક્સ આપે છે. મને પેલા રસ્તો બતાવી દીધો કે હવે તું પેલા મોક્ષની વાત જવા દે, પણ આ પ્રજા છે એ આ માર ખાતી અટકે અને સિંહ જેવી બને, સસલા જેવી નહીં પણ સિંહ જેવી બને, એવો કંઈક પ્રયત્ન કર. અને માનવતા, આ બધું ભેગું થયું. એટલે વીરતા પરમો ધર્મ. હા, બસ વાત પૂરી થઈ ગઈ. 5 વાગી ગયા. હરિઓમ તત્સત. પ્રશ્નોત્તરીના આજના 6ઠ્ઠા દિવસે આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. પેલો પ્રશ્ન છે રાજેશભાઈ પટેલ. જે વ્યક્તિનું નામ બોલું એમણે હાથ ઊંચો કરવો. સ્વામીજી, વ્યક્તિના મરણ પછી થતી ક્રિયાઓ યોગ્ય છે કે નહીં? એમાં કેટલીક યોગ્ય છે ને કેટલીક યોગ્ય નથી. યોગ્ય કઈ છે કે માણસ મરી જાય
એટલે એના જે અંતિમ સંસ્કાર કરવાના હોય એ સારી રીતે વ્યવસ્થિત કરવા જોઈએ, એ યોગ્ય છે. પ્રાચીન કાળમાં જે પદ્ધતિ હતી તો સમયના પ્રમાણમાં એમાં આપણે પરિવર્તન કરવું જોઈએ અને માણસને પોતાની શક્તિ પ્રમાણે સારી રીતે સ્મશાને લઈ જવાનું, એનું સારી રીતે અંતિમ બધી ક્રિયા કરવાની. આજકાલ તો બધું ઘણા વૈજ્ઞાનિક સાધનો નીકળેલા છે, એ બધું યોગ્ય છે. પછી એની પાછળ ગરુડ પુરાણ બેસાડવું કે એ બધું કરવું એ જરૂરી નથી. 8-10 દિવસ 15 દિવસ તમારે કંઈક કરવું હોય તો તમે ગીતાનો પાઠ કરો, ઉપનિષદોનો પાઠ કરો. ગીતામાં ખાસ કરીને 8મો અધ્યાય અને ઉપનિષદોમાં કઠોપનિષદ છે, મૃત્યુ સંબંધી છે, તો એ બધા પાઠ કરો, દીવો કરો. તમારા ઘરના માણસો બધા ભેગા બેસે, ભજન કીર્તન કરે, એ બધું બરાબર છે. પણ પછી તમે 9મું કરો, 10મું કરો, 11મું કરો, 12મું કરો, 13મું કરો અને એ બીજી આખી જ માસ્યો કરો, સણમાસ્યો કરો, એ બધું જરૂરી નથી, એ બધું મહત્વનું નથી. પણ દર વર્ષે એનું શ્રાદ્ધ જરૂર કરો, કારણ કે શ્રાદ્ધના નિમિત્તે તમે એને યાદ કરો. જો તમે ગાંધીજીની તિથિ ઉજવો, બીજા ઘણા બધા લોકોની તિથિ ઉજવો, તો તમારા પૂર્વજોની તિથિ તો ઉજવવી જ જોઈએ. ભાઈ માતા હોય, પિતા હોય, કોઈ પણ હોય, એની તિથિએ એ દિવસે એને યાદ કરીને, એનો ફોટો હોય તો એને ચાંદલો કે દીવો કે ફૂલમાળા પહેરાવીને, એના નિમિત્તે 2, 5, 10 માણસોને જમાડીને, અથવા કોઈ અનાથ આશ્રમ હોય કે એવો બીજો કોઈ આશ્રમ હોય ત્યાં લોકોને જમાડીને એ તિથિ ઉજવવી જોઈએ. નહીં તો આપણે કૃતજ્ઞ થઈ જઈએ. એટલે એ તિથિ ઉજવવાની. પછી એવું નહીં કે તમે ગયા તો ગયા શ્રાદ્ધ કરો ને અહીં ગયા તો અહીં શ્રાદ્ધ કરો ને, એ બહુ એ જરૂરી નહીં, એ અનાવશ્યક છે. પણ તમારા હાથે જ તમે એમને જેટલી બને એટલી શ્રદ્ધાંજલિ આપો અને એમના ગુણગાન ગાઓ ને એ ગુણગાનમાંથી આવનારી પેઢી છે એ કંઈક ગ્રહણ કરે કે ભાઈ અમારા બાપા આવા હતા, અમારી માતા આવી હતી, એ રીતે એનું બધું ગ્રહણ કરો. એને બધું પહોંચે છે કે કેમ એ પ્રશ્ન નથી, એને પહોંચે કે ના પહોંચે, પણ અહીં તમે એના દ્વારા તમારી જાતને સુધારો છો અને એ કામ કરવું જોઈએ. એટલે અમુક કરવા જોઈએ ને અમુક ના કરવા જોઈએ. સજા ભરવાની, ખાટલો ભરવાનો, સોના પેલી ચાંદીની સીડી મૂકવાની ઉપર સ્વર્ગે જવા માટે, એ બધું જરૂરી નથી. પ્રવીણભાઈ સલિયા, સ્વામીજી, તાંત્રિકો એ મનુષ્યના અમુક પ્રશ્નોનું નિરાકરણ આપે છે, આ બરોબર છે કે નહીં? કોણ આપે છે? તાંત્રિકો. ના, તંત્ર વિદ્યા છે એને આપણે સંપૂર્ણ વિદ્યા નથી માનતા. ખરેખર તો તમને બધાને નવાઈ લાગશે, તંત્ર વિદ્યા બૌદ્ધોની છે. તંત્ર વિદ્યા બૌદ્ધોની છે. અને એ આવી ક્યાંથી? તો બૌદ્ધ ધર્મ વધારે ફેલાયો પૂર્વ ભારતમાં. બિહાર, ઉત્તર બંગાળ, આસામ, ત્રિપુરા, એને કામરૂપ કે. અને કામરૂપમાં આપણા માટે એક કહેવત હતી કે જે લોકો કામરૂ જાય એને ત્યાંની સ્ત્રીઓ મોહિત કરીને ચડિયા એવું કંઈક બનાવી દે ને પછી એની પાસેથી કામ લેતી. એ લોકોએ કહ્યું, પણ એનો મૂળ ભાવ એવો છે કે આ પૂર્વ ભારતમાં અને ત્યાંથી પણ ઠેઠ આગળ કંબોડિયા, થાઈલેન્ડ, એ બધા દેશોમાં સ્ત્રીઓની સંખ્યા અનુપાતમાં વધારે છે. પુરુષોની તુલનામાં સ્ત્રીઓની સંખ્યા વધારે છે. એટલે આવું બને, સહજ છે, આ એક સ્વાભાવિકતા છે. એટલે એ બધી જે પદ્ધતિ હતી, તાંત્રિક પદ્ધતિ, એ નેપાળમાં આવી. નેપાળમાં મુખ્ય 2 ધારાઓ છે આજે પણ, બૌદ્ધ ધારા અને હિન્દુ ધારા. ભારતની તળેટીના ભાગમાં બધા હિન્દુ પ્રજા વધારે છે અને તિબેટને અડેલો જે ભાગ છે
એમાં નેવારી પ્રજા રહે છે, નેવારી. અને નેવારી પ્રજા જે છે ને એ દ્વિત કરીને બોલે છે. દ્વિત એટલે શું? તો નેપા, તમે નેપાલ બોલો અને એ બોલે નેપા. અને એ બધી બહુ તાંત્રિકો બૌદ્ધ ધર્મી તરફ છે. એ ત્યાંથી પાછું એનો પ્રચાર ફરતા 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 ઉજ્જૈનીમાં આવ્યો. અને ઉજ્જૈનીમાં બધી જે કથાઓ છે એ થઈને ઉજ્જૈનીમાંથી એ આખો સંપ્રદાય ખસતા ખસતા જુનાગઢ આવ્યો, ગિરનારમાં. અને ગિરનારમાં પણ તાંત્રિકો રહેવા લાગ્યા. અને ત્યાંથી પછી એ ખસતો ખસતો ગયો ઠેઠ દક્ષિણમાં. એટલે દક્ષિણમાં તમે જોશો તો બધા નામ છે ને, કરિયપ્પા, નિજલિંગપ્પા, અપ્પા અપ્પા અપ્પા, એવા મોટા ભાગના નામ આવશે. તો આ બધા તાંત્રિક પ્રક્રિયા હતી. પછી એનો સ્વીકાર આપણા ત્યાં પણ થયો, આપણી પાસે પણ એનો સ્વીકાર થયો, બીજા લોકો પાસે પણ થયો. પણ તંત્ર વિદ્યાના પાછા બે ભેદ છે, યાદ રાખજો. તંત્ર વિદ્યાના પાછા બે ભેદ છે. એક ભેદ છે એને દક્ષિણ તંત્ર કહેવાય છે, અને એક તંત્ર છે એને વામ તંત્ર કહેવાય છે. દક્ષિણ તંત્ર શું છે કે તમે શુદ્ધ વસ્તુઓથી ઉપાસના કરો, એ દક્ષિણ તંત્ર છે. દૂધ, દહીં, ઘી, અક્ષત, કંકુ, ફૂલ વગેરે વગેરે જે શુદ્ધ વસ્તુઓ છે એના દ્વારા જે ઉપાસના કરો એ દક્ષિણ તંત્ર છે. અને માંસ, મદ્ય, મીન વગેરે વગેરે જે પંચ મકાર છે, એ પંચ મકારનું સેવન કરતા કરતા જે ઉપાસના કરવામાં આવે એ વામતંત્ર છે. એટલે એને વામમાર્ગી કહેવામાં આવે છે. અને અમુક ટાઈમે સૌરાષ્ટ્ર ઉપર એની બહુ મોટી અસર હતી. આજે પણ થોડીક અસર છે, નથી એમ નહીં, આજે પણ થોડીક અસર છે. અને વિવેકાનંદે પણ એમના જીવનમાં લખેલું છે કે એમને વામતંત્રીઓ કેવા કેવા મળેલા અને કેવું થયેલું. મારાથી આ સભામાં બધું કહેવાય નહીં, પણ વામતંત્રીઓ જે વામ માર્ગીઓ છે એ એવું માને છે કે સ્ત્રી પુરુષો છે એનો ભેદ ના રાખવો જોઈએ, એનો ભેદ ના રાખવો જોઈએ. બધા ભેગા થાય અને બધાને બધી છૂટ હોય. એમાંથી એક કાંચળી પંથ નીકળેલો. અને તમને નવાઈ લાગશે, આજે જે કેટલીક ક્લબો છે ને, ક્લબોમાં પણ એક કી ક્લબ છે, કી ક્લબ. એમ ત્યાં કાંચળી પંથ નીકળેલો. બધી કાંચળીઓ એક માટલામાં નાખે ને પછી જેના હાથમાં જે આવે એ રીતે પણ આ બધું વિકૃતિ થતી હતી. અને કદાચ થોડા ઘણા અંશમાં આજે પણ થતી હશે. એટલે આ તાંત્રિકો છે. અને તમને જો ખબર હોય તો હમણાં પેલા ચંદ્રાસ્વામી દિલ્હીમાં થઈ ગયા, એ પણ તાંત્રિક હતા. હું કાશીમાં રહેતો ત્યારે અમારે ત્યાં કાશીમાં એક ગોપીનાથ કવિરાજ હતા, તંત્ર વિદ્યાના બહુ જાણકાર હતા. અને રામકૃષ્ણ પરમહંસે પણ પોતાના જીવનમાં લખેલું છે કે એક સાધ્વી એવી આવેલી જે તંત્ર માર્ગી હતી અને રામકૃષ્ણ પરમહંસની પાસે ઘણા સમય સુધી રહી. બધું ઘણું લખેલું છે. એટલે પૂર્વ ભારતથી માંડીને નેપાળથી, ઉજ્જૈનથી, જુનાગઢના ગિરનાર થઈને આ માર્ગ ઠેર સુધી ફેલાયો. હું માનું છું ત્યાં સુધી એની ઉપયોગિતા બહુ ને, ખાસ કરીને વામતંત્રની, દક્ષિણ તંત્રની હજુ તમે માનો તો. અને દક્ષિણ તંત્રમાં શું છે એ પણ તમને કહું કે માતાજીના જે પેલા હોય છે ને આમ લીટીઓ દોરેલી યંત્ર જે છે ને એ દક્ષિણ તંત્ર વાળાના છે ને એવા જ તંત્ર વામતંત્રના છે. મેં મારા અનુભવ પુસ્તકમાં એક પ્રકરણ લખ્યું છે. તો કાશીમાં એક બહુ મોટા સંન્યાસી રહેતા હતા. અમે એમને બહુ શ્રદ્ધાથી માનતા, બહુ જ અત્યંત. શંકર ચૈતન્ય ભારતી, એ તાંત્રિક ઉપાસના કરતા અને પ્રકાંડ વિદ્વાન હતા, પ્રકાંડ પંડિત. પણ મરતી વખતે એટલા દુઃખી થયા
અને એની સ્મશાન યાત્રા કાઢતા કાઢતા અમારે નાકે દમ આવી ગયેલો. શરીરમાંથી અત્યંત દુર્ગંધ નીકળે, પાસે ન જવાય એટલી દુર્ગંધ નીકળે. અને એ અમને કહેતા, અમે ત્યારે નાના છોકરા જેવા, એ અમને કહેતા, જો હું જે રસ્તે ચાલ્યો એ રસ્તે તમે કોઈ ચાલશો? હું મારા આ રસ્તે ચાલ્યો ને એના પરિણામ હું ભોગવી રહ્યો છું, તમે આ રસ્તે ના ચાલશો. અને કાશીમાં અને આદ્ય શંકરાચાર્ય ત્રિપુરા સુંદરી નામ સાંભળ્યું છે? ત્રિપુરા સુંદરી. એ ત્રિપુરા સુંદરી ની ઉપાસના કરનારા ઘણા હોય ને પછી ઘણી ઈચ્છાઓ પૂરી થાય ને એવું બધું લોકો માને છે. અને મને પોતાને મેં એમાં જ એક પ્રકરણ લખેલું છે. જૈન સાધુઓ મળેલા, યુનિવર્સિટીમાં પ્રવચન કરવા આવેલા, હું એ બધાની સાથે હું એ બેઠેલો, અને ખબર નહીં કેમ એમને કંઈ મારા ઉપર થોડુંક આકર્ષણ થયું હશે. તો મને કે તમે કાલે અમે જ્યાં ઉતર્યા છીએ ત્યાં તમે આવજો. તો મને થયું કે આટલા મોટા મહાપુરુષ છે ને મને બોલાવે છે, મારે જવું જોઈએ. 5-7 કિલોમીટર દૂર કોઈ ખેતરમાં ઉપાશ્રય બનાવેલો ને ત્યાં પછી હું ગયો અને પછી ઘણી બધી વાતો થઈ. મારા અનુભવ મેં લખી છે થોડી. એમણે મને એક મંત્ર આપ્યો, મને કે આ મંત્ર તમે લઈ જાઓ. આ મંત્ર લેવા માટે મારી પાસે લોકો ફાંફા મારે છે, અને આ મંત્ર જો તમે જપશો તો પૈસાનો ઢગલો થઈ જશે, એટલો પૈસો તમારી પાસે આવશે. તો હું લઈ ગયો. 2-3 દિવસ મેં જપ કર્યા. પછી મારી જાત ઉપર મને એટલી ગ્લાનિ થઈ, અરે મેં આ શું કર્યું? મારો ઈષ્ટદેવ કૃષ્ણ છે, અને કૃષ્ણ મને કોઈ રીતે કમી રહેવા દેતો નથી. મને કોઈ કમી નથી. હવે મારે કોઈ કમી નથી તો હવે હું મારા ઈષ્ટદેવને પડતો મૂકીને હું આ નવો મંત્ર લેવા ક્યાં જાઉં છું? એ હું પાછો ગયો. મને કે કેમ આવ્યો? મેં કહ્યું તમારો મંત્ર પાછો આપવા માટે. મારે આ મંત્ર જોઈતો નથી, મારે આ મંત્ર જપવો નથી, મારે ધનના ઢગલા કરવા નથી. મારો ભગવાન એટલો સમર્થ છે કે મને કોઈ વાતની કમી રહેવા દેતો, એટલે હું તો મારા ભગવાનનો જ મંત્ર જપીશ. મારે આવો જ મંત્ર જોઈતો. એ પણ તાંત્રિકો હતા, એ તો ગુજરી ગયા. એટલે ઘણા લોકો આવી તંત્ર વિદ્યા ઉપર ચાલતા હોય છે. કદાચ દક્ષિણ તંત્રમાં ચાલે તો ચાલે, પણ વામ તંત્ર છે ને એ બહુ ખતરનાક છે, એમાં ના ચાલવું જોઈએ. હું તો તમને એવી સલાહ આપું કે દક્ષિણ તંત્ર હોય કે વામ તંત્ર, કોઈ તંત્ર ઉપર નહીં ચાલવાનું. સીધી ને સાદી ભગવાનની ભક્તિ. જે તમારો ઈષ્ટદેવ હોય, રામ હોય તો રામ, કૃષ્ણ હોય તો કૃષ્ણ, શિવ હોય તો શિવ, તમારો જે ઈષ્ટદેવ હોય તમારે એની ભક્તિ કરવાની.